इति शिवाय नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमति भक्तिवेदान्त स्वामिनि इति नामिनि नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशातारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण, जय श्री कृष्ण टू एवरीवन। तो ચાલો આપણે આજે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય 14મો, જેનું નામ છે ગુણત્રય વિભાગ યોગ, એટલે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણ. ભૌતિક પ્રકૃતિ એટલે આપણે આજે મટીરિયલ વર્લ્ડમાં જીવીએ છીએ એ 3 ગુણ દ્વારા ઓલરેડી એમાં 3 છે, જે આપણે સતોગુણ, રજોગુણ અને તમોગુણ તરીકે જાણીએ છીએ. હવે આ પ્રશ્ન મોસ્ટલી બધાનો હોય છે કે આપણે આ ભૌતિક દુનિયામાં આવી તો ગયા, આ બધા ગુણો બી એમાંથી આપણે એના દ્વારા સંચાલિત થઈ ગયા, આપણે એના દ્વારા કંટ્રોલ થઈ ગયા, એ આપણા એના ઉપર એનો આપણો પ્રભાવ બી છે, બધું છે. તો હવે આનાથી ઓળંગવું કેવી રીતે, આનાથી પાર કેવી રીતે થવું, આનાથી અડગવું કેવી રીતે થવું, આ બધી મોહ માયા જે છે બધામાંથી જો છુટકારો મેળવવો હોય તો કેવી રીતે કરવું, તો એ રીતે હવે આપણને ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં જણાવશે. તો સૌથી પહેલા શ્લોકમાં ભગવાને કહ્યું, હવે હું તમને સમસ્ત જ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ આ પરમ જ્ઞાનને પુનઃ કહીશ, જેને જાણ્યા પછી સમસ્ત મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે બધા જ્ઞાનોમાં જે શ્રેષ્ઠ જ્ઞાન છે એ હું તને પુનઃ કહીશ, એટલે કે ફરીથી કહીશ. આપણે આગલા અધ્યાયમાં બી એકવાર ફરીથી એક શ્લોક આવી ગયો હતો, જેમાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું હતું કે આ ત્રિગુણી માયા જે છે એને ઓળંગવાનો રસ્તો એક શ્લોકમાં કવર કર્યો હતો. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે, અને આપણે પણ એ શ્લોક આપણે આગલા અધ્યાયમાં કવર કરેલો છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું તને પુનઃ કહીશ, એટલે કે ફરીથી જણાવીશ. અને એ જયારે શ્લોક આપણે કવર કર્યો ત્યારે પણ આપને મેં કીધું હતું કે આ અધ્યાયનો આના ઉપર આખો 14મો અધ્યાય છે, જેમાં આપણે સરસ રીતે આ બધું જાણશું. તો ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યારે સંક્ષિપ્તમાં કહે છે, અને અહીંયા આખું સરસ રીતે વર્ણવે છે કે ગુણો કેવી રીતે થાય છે, ગુણોનો પ્રભાવ કેવો હોય છે, ગુણોના હેઠળ માનવી કેવી રીતે આવે છે, ગુણોમાંથી ઓળંગવું હોય તો કેવી રીતે શું કરવું જોઈએ, બધાનો રસ્તો બતાવે છે અને સરસ રીતે ડિસ્ક્રાઇબ કરે છે. તો ચાલો આપણે જોઈએ. હવે સૌથી પહેલા અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેને જાણ્યા પછી સમસ્ત મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અહીંયા એક નવ મુનિ ઋષિ છે, જેને આપણે નવગ્રહ કે કંઈક કહે છે આપણે, હું એક્ઝેક્ટલી આનું નામ મને યાદ નથી. તો ભગવાન શ્રી કૃષ્ણે જેમ કીધું કે આવી રીતે સમસ્ત મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એનું એવિડન્સ બી આપી દે છે, પ્રૂફ બી આપી દે છે કે આ જ્ઞાન મેળવવા પછી કેવી સિદ્ધિ પ્રાપ્તિ થઈ શકે અને કોણે કોણે સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કારણ કે આખા ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ જે કંઈ પણ કહે છે ને, ઘણી બધી જગ્યાએ આપણને દાખલા આપીને સમજાવ્યું છે, ઘણી જગ્યાએ આપણને કમ્પેરિઝન આપીને સમજાવ્યું છે, ઘણી જગ્યાએ આપણને પુરાવા આપીને સમજાવ્યું છે, અને ઘણી જગ્યાએ આપણને અલગ અલગ ડિસ્ક્રિપ્શન આપીને બી સમજાવ્યું છે. બહુ સરસ આપણે કહે ને કે ગુરુની જે મેઇન જે કેરેક્ટરિસ્ટિક્સ હોય, બધી કેરેક્ટરિસ્ટિક્સ ભગવાન શ્રી કૃષ્ણમાં છે, અને બધી રીતે એના શિષ્યને એટલે અર્જુનને ત્યારે સંભળાવે છે અને બધી રીતે એને સમજાવવાની કોશિશ કરે છે. તો અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ કહેવા પહેલા કહે છે કે સમસ્ત મુનિઓએ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એટલે કે આ ચીજ જાણે પેલા કહે છે ને ભગવાન, એને પેલા બેનિફિટ્સ અને એ બધું ડિસ્ક્રાઇબ કરે છે, એટલે શું સામેવાળા વ્યક્તિને ઓર એમાં રસ પડે કે વાહ, આના બેનિફિટ આટલા બધા છે, આવી રીતે આમ બધાને સક્સેસ મળી છે, આવી રીતે આમ થઈ શકે, એવી રીતે પછી એને ઓર જાણવાની ઈચ્છા થાય. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ આખું સરસ રીતે ડિસ્ક્રાઇબ કરે છે. હજી બીજા શ્લોકમાં જોશો ભગવાન શ્રી કૃષ્ણ આ જ પહેલાના બેનિફિટ વર્ણવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બીજા શ્લોકમાં,
આ જ્ઞાનમાં સ્થિર થવાથી, આ જ્ઞાન એટલે કે જે ભગવાન શ્રી કૃષ્ણ હવે પ્રદાન કરવાના છે એ પ્રમાણે મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ સ્વભાવને પ્રાપ્ત કરી છે. હવે આનાથી વધારે બેનિફિટ શું હોય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા જેવી દિવ્ય પ્રકૃતિને પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે ન તો સૃષ્ટિના સમયે ઉત્પન્ન થાય છે અને ન તો પ્રલયના સમયે વિચલિત થાય છે. એટલે કે આપણે અમર થઈ જાય છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. એટલે આ 2 શ્લોકમાં બધા પેલા એના બેનિફિટ ભગવાન શ્રી કૃષ્ણ બતાવે છે. હવે પછી જઈને આપણને સમજાવશે છે. આ બધું જાણ્યા પછી આપણને પણ એક ક્યુરિયોસિટી થાય, અરે વાહ, આટલા મોટા બેનિફિટ છે, આટલા બધા ફાયદા છે, આટલો બધો લાભ થશે આપણને, તો જાણીએ તો શું છે, કેવી રીતે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે ચોથા શ્લોકમાં. હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા સંભવ બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાતા પિતા છું. એટલે કે મનુષ્ય જ્યારે જન્મે છે, આ ભૌતિક દુનિયાના સંસર્ગમાં આવે છે, એમાં જે બીજ છે એ બીજ કોણ રોપે છે? એ બીજ ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હું પોતે રોપું છું. હવે બીજ શું છે? એટલે કે જીવરૂપી, આત્મારૂપી. આપણા શરીરમાં જ્યાં સુધી આત્મા ન હોય, જો સેન્સેશન ન હોય, ચેતના ન હોય, ત્યાં સુધી શરીરનો કોઈ મતલબ નથી. એ તો ઢગલો થઈને આખું નીચે જ પડી જવાનું છે. જેવું એમાંથી આત્મા નીકળી જાય છે અથવા તો ચેતન નીકળી જાય છે, તરત ને તરત શરીર ત્યાંનું ત્યાં પડી જાય છે, જેનું કોઈ મહત્વ છે જ નહીં. એક આપણે જેમ કહીએ ને ગાયનો ઓલો પોદળો પડેલો હોય એવી ટાઈપનું એક પોદળાની જેમ આખું શરીર ત્યાં ઢળીને પડી જાય છે. એનો કોઈ મતલબ રહેતો જ નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ જીવ જે છે એ આત્મા છે, એનું બીજારોપણ હું પોતે કરું છું પિતા. એટલે કે આપણા બધાનો પરમ પિતા ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે ચોથા શ્લોકમાં. હવે આપણે જોઈએ કે આ સ્લાઇડ આપણે ઓલમોસ્ટ ઘણી જગ્યાએ કવર કરી ગયા છે કે આ લોકમાં તથા બીજા લોકમાં, બધા લોકમાં મળીને 84 લાખ ટાઈપની જીવો છે, 84 લાખ ટાઈપની યોનિઓ છે. આપણે હોઈ શકે આ લોકમાં કેટલીક જાણતા હશો, કેટલીક નહીં જાણતા હશો, અને કેટલીક આ લોકમાં હશે બી નહીં, તેની પણ આપણને ખબર નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધાનો જે જન્મદાતા છે, જે બીજ પ્રદાતા છે, એટલે કે જીવ એમાં જે રોપાય છે એ હું પોતે જ રોપું છું. પછી નાના જળચર પ્રાણીથી લઈને જે પ્રાણીઓ હલી ન શકતા હોય, નાના નાના માઇક્રોબ્સ હોય, જેમ કે બેક્ટેરિયા, વાયરસ, આ તે બધામાં જીવ છે. એ જીવ હું પોતે રોપું છું. અને જે ઉચ્ચતમ મનુષ્ય જે છે, મનુષ્યમાં પણ જીવ હું જ રોપું છું. આ બધામાં ભગવાન શ્રી કૃષ્ણ જીવ, આપણે જે બીજ છે જે છે એ એના દાતા છે. પછી 5મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોથી યુક્ત છે. તે છે સતો, રજો અને તમો ગુણ. એટલે 3 ગુણો આપણને બતાવે છે. હે મહાબાહુ અર્જુન, જ્યારે શાશ્વત જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે તે આ ગુણોથી બંધાઈ જાય છે. હવે સૌથી પહેલા આપણે આ એક લાઈન સમજી લઈએ કે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોથી યુક્ત છે. એટલે કે આ જે ભૌતિક પ્રકૃતિ જે આપણે સમજ્યા આગલા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં ગઈકાલના, જેમ કે અર્જુનના જે બધા પ્રશ્નો હતા કે ભૌતિક પ્રકૃતિ શું છે, પુરુષ કોણ છે, ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ શું છે, એમાં પણ આપણે સમજી ગયા કે આ બધી પ્રકૃતિ શેની બનેલી છે અને શું છે. તો હવે એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભૌતિક પ્રકૃતિ 3 ગુણોથી યુક્ત છે. એટલે કે એમાં 3 ગુણો જે છે એ ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે. યુક્ત એટલે કે ઇમ્બાઇબ્ડ છે, ઇન્સ્ટોલ્ડ છે, અને ઓલરેડી એમાં છે, પ્રેઝન્ટ છે. હવે આનો એક દાખલો આપું આપને, કે જેમ માની લો આપણે લેપટોપ લઈએ અથવા મોબાઈલ લઈએ. હવે લેપટોપ અથવા મોબાઈલમાં માની લો કોઈ સોફ્ટવેર નો હોય, કોઈ એપ્સ નો હોય, કાંઈ ન હોય એમાં, તો એ લેપટોપ અને મોબાઈલ આપણને શું કામના? આપણે એનાથી કંઈ કરી જ ન શકીએ. માની લો લેપટોપમાં આજે જે બધા એપ્સ, બધા જે સોફ્ટવેર ને બધા ડાઉનલોડ છે એ કંઈ હોય નહીં, તો આપણા માટે તો લેપટોપ એક જાતનું ડબલું જ છે ને. ઇવન સ્ક્રીન બી ન ખુલે એમાં, સ્ક્રીન બી ઓન કરીને ખોલીએ તોય કંઈ આવે નહીં, એક જાતનું ડબલું જ થઈ ગયું. એવી જ રીતે મોબાઈલનું છે બી. મોબાઈલમાં બી જે બધા સોફ્ટવેર ને એપ બધા ડાઉનલોડ કરેલા છે એના દ્વારા જ આપણે બધું જોઈ શકીએ છીએ. આ જોયું, ઓલું જોયું, ફલાણું જોયું, ઢીકણું જોયું. અને માની લો બધું ન હોય તો શું, મોબાઈલ બી કંઈ કામનો નહીં આપણને. એ પણ એક ટાઈપનો આમ જે કે ને પેપર વેટ તરીકે આપણે એને યુઝ કરવો પડે મોબાઈલને. તો એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ભૌતિક પ્રકૃતિ જે છે, માણસ જ્યારે એના સંસર્ગમાં આવે છે, એના કોન્ટેક્ટમાં આવે છે, હવે એને કંઈક જોવે તો સહી ને. હવે એક નાનકડો એક્ઝામ્પલ આપું આપને, કે માની લો બાળકનો જન્મ થાય, જરાક હોસ્પિટલમાંથી બધું કમ્પ્લીટ કરીને, ફોર્માલિટી કરીને પછી ઘરે આવ્યો. ઘરે આવીને થોડાક દિવસો તો એ બધું સૂતો કરતો હોય, બધું હોય, એને પોતાને કંઈ ખબર ન હોય, કંઈ બધીની સેન્સીસને ડેવલપ ન થયું હોય. પણ પછી જરાક મોટો થાય, માની લો મહિના દિવસનો થયો, 2 મહિનાનો, 3 મહિનાનો થયો, ઘોડિયું હોય. આ ઘોડિયા ઉપર આપણે શું કરીએ, એક જાતનું રમકડું બાંધી દઈએ કે જેથી કરીને રમકડું જોયા કરે ને એનો ટાઈમ પાસ થતો જાય. હવે એની પાસે જો કાંઈ એક્ટિવિટી કે કાંઈ ન હોય તો એ છોકરું પણ બિચારું બોર થઈ જાય. એ શું કરે એકચ્યુઅલી?
કારણ કે હજી સુધી તો ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવ્યો નથી. આપણે એને ઇન્વોલ્વ કરવાનો છે, બિઝી રાખવાનો છે. રોતો હોય તો આપણે ઉપરનું ઘૂઘરું કે એને હલાવીએ એટલે એ ચૂપ થઈ જાય, એવી રીતે. તો આ રીતે આપણને રમાડવા માટે જે છે ને ભગવાન શ્રી કૃષ્ણે આ ઓલરેડી ભૌતિક દુનિયામાં 3 ગુણોથી એક પ્રકૃતિ ટાઈપની નાખેલી છે કે જેમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે. અને એ આપણને કઠપુતલીની જેમ નચાવ્યા રાખે છે. ઉપરથી જેમ આપણે ઘૂઘરો કેમ નાચતું હોય ને એવી રીતે અમને છોકરો બિચારો હસતો હોય અને રોતો હોય તો ચૂપ થઈ જાય, એવી રીતે આપણે મનુષ્ય એ 3 ગુણોની વચ્ચે એની જટ કઠપુતળીની જેમ આપણે નાચ્યા કરીએ છીએ અને ભમ્યા કરીએ છીએ અને ગોળ ગોળ રીતે ફેરવતા રહીએ છીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, હે મહાબાહુ અર્જુન, જ્યારે શાશ્વત જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, એટલે કે આ પ્રકૃતિના કોન્ટેક્ટમાં આવી ગયા, ત્યારે તે આ ગુણોથી બંધાઈ જાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે આજે 3 ગુણો જે ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે, ત્યારે મનુષ્યના કોન્ટેક્ટમાં આવે છે, એ ઓટોમેટિકલી એમાં ટાઈઅપ થઈ જાય છે, બંધાઈ જાય છે અને એના પ્રમાણે એ નાચવા માંડે છે. મને આ જોવે, મને ઓલું જોવે, મને ફલાણું જોવે, મને ઢીકણું જોવે, એવી રીતે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 6થા શ્લોકમાં કહે છે, એ નિષ્પાપ. હવે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે 3 ગુણોને કમ્પેર કરે છે અને 3 ગુણોનો જે માત્રા જે છે ને, માની લો 3 ગુણ મળીને 100% છે. તો હવે એક મનુષ્યની અંદરમાં ક્યારેક માની લો સત્વગુણ વધારે હોય તો રજોગુણ અને તમોગુણ ઓછા હોય, રજોગુણ વધારે હોય તો સત્વ અને તમોગુણ ઓછા હોય, અને એવી રીતે તમોગુણ જો વધારે હોય તો સત્વ અને રજોગુણ ઓછા હોય. અને એ બધાનું જે બેલેન્સ છે ને ઉપર નીચે થાય જ રાખે. માની લો એક એક્ઝામ્પલ લઈએ આપણે કે એક માણસમાં સત્વગુણ 60% છે, બાકીના બીજા 40%, તો 40% બી ઇક્વલ હોય એવું નથી. હોઈ શકે 30% રજોગુણ હોય અને 10% તમોગુણ હોય. અને એક માણસમાં માની લો 70% રજોગુણ છે, તો બાકીના 25% હજી સત્વગુણ છે અને 5% ખાલી તમોગુણ છે. અને એક માણસ જે છે આખો વિપરીત છે કે ભાઈ એનામાં તમારે 80% જેવા તમોગુણ છે અને 5% જેવો સત્વગુણ છે અને બાકીના 15% જેવો રજોગુણ છે. તો આવી રીતે ઇમ્બેલેન્સ અને બેલેન્સ ની બધું ચાલ્યા જ કરતું હોય એ ગુણો વચ્ચે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે, એ નિષ્પાપ. સત્વ ગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો છે. હવે એક એક ગુણ ભગવાન શ્રી કૃષ્ણ ડિસ્ક્રાઇબ કરે છે કે સત્વ ગુણમાં મનુષ્યની કેવી મનસ્થિતિ હોય છે, કેવી રીતે બિહેવ કરે છે, કેવી વિચારે છે અને કેવી રીતે બધાને રિસ્પોન્સ આપે છે. એ રીતે કે શુદ્ધ પ્રકાશ આપનારો એટલે કે એને સરસ મજાનું જ્ઞાન હોય, આત્મજ્ઞાન હોય, બધું જ્ઞાન હોય અને જ્ઞાનમાં સ્થિત હોય, આત્મામાં સ્થિત હોય, એ પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો હોય છે. ડેફિનેટલી એની પાસે બધું જ્ઞાન હોય તો સૌથી પહેલા તે પાપ કર્મો કરે જ નહીં, અને કરી બી લીધા હોય તો બી એના પ્રાયશ્ચિત તરીકે કંઈક ને કંઈક એનો માર્ગ ગોતે, રસ્તો ગોતે અને પાપમાંથી મુક્ત થવાનો પોતે કંઈક ને કંઈક ઉપાય શોધવાનો કોશિશ કરે, અથવા તો ભગવાનને સરેન્ડર થાય કે ભાઈ મારાથી આ ભૂલ થઈ છે, મારાથી પાપ થયું છે, તમે મને જે હોય એની સજા આપો અને મને મુક્તિ કરાવો. પછી જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ હોય છે. હવે જે માણસ આ સત્વગુણમાં જીવતો હોય ને એ હંમેશા સુખ અને આનંદ અનુભવતો હોય અને સુખ અને જ્ઞાનના ભાવથી બદ્ધ હોય, એટલે કે એને જે આ કન્ટિન્યુઅસલી દરેક એની એક્ટિવિટીમાં, એની કાર્યપ્રણાલીમાં, એની બાકી બધી રોજબરોજની એક્ટિવિટીઝમાં બધામાં છે ને જ્ઞાનથી ને સરસ રીતે વિચારે કે ભાઈ આ ભૌતિક દુનિયાનું જે છે એમાં મને શું મળવાનું છે, કેવી રીતે મળવાનું છે, એના કરતા આમાં રહો. એ હંમેશા બેની કમ્પેરિઝન છે ને એ જ વચ્ચે કરતો હોય. એ સારા અને ખરાબ, સુખ દુઃખ ની બધી કમ્પેરિઝન ભૂલી જ ગયો હોય કે ભાઈ આ ભૌતિક દુનિયાનું છે, આમાંથી તો કઈ મતલબ છે નહીં. આ મારી આધ્યાત્મિક દુનિયામાં મને કેટલું સાથ આપશે, મારી એમાં કેટલી પ્રગતિ થશે, એ જ કમ્પેરિઝનમાં એ પડે અને એ જ કમ્પેરિઝનમાંથી પોતાના જ્ઞાન દ્વારા કંઈક ને કંઈક રસ્તો ગોતે કે ભાઈ ચાલો આમાં છોડી. એટલા જ માટે એને છે ને મનને બધું કંટ્રોલમાં હોય. એને એમ લાગે કે ભાઈ આ તો મારી આધ્યાત્મિક પ્રકૃતિમાં, મને આધ્યાત્મિક રસ્તામાં મને કઈ મદદ કરવાની જ નથી, તો આ ચીજ મળી કે ન મળી શું મતલબ છે, જવા દે ને, છોડી દે ને. એ ટાઈપથી મનુષ્ય જીવતો હોય અને જ્યારે આ ભાવ એનામાં પ્રગટ થઈ જાય ત્યારે એ સુખ અને શાંતિ અનુભવતો હોય. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે આમાં બધામાં છે ને એક એક સ્ટેજ હોય છે. જેમ કે જે માણસ માની લ્યો મનુષ્ય સાત્વિક ગુણોમાં જીવતો હોય તો એના મનમાં બી છે ને ઘણા બધા વિચાર આવે, આ મેળવી લઉં, ઓલું મેળવી લઉં, ઓલાને આમ કરી લઉં, ઓલાને આમ કરી લઉં. પણ એનામાં જ્ઞાન સારું એવું હોય એટલે એ શું કરે, તમારે એ બી આપણે જેમ કે માની લો અહીંયા આપણે સ્ટેજ વાઇઝ લઈએ. આપણે સૌથી પહેલા એના માઇન્ડમાં ખરાબ વિચારો આવ્યા, પછી આપણે કોઈ બી વિચારો આવે એની સાથે આપણે આપણી લાગણી એને જોડીએ, અને લાગણી જોડીએ ત્યારે આપણે એમાં પ્રવૃત્ત થઈએ કે ભાઈ આપણી થોટ પ્લસ ઇમોશન ઇઝ ઇક્વલ ટુ એક્શન કે ને. હવે માની લો આપણા વિચાર આવ્યા, એમાં આપણે લાગણી જોડી, લાગણી જોડ્યા પછી આપણને લાગે કે મારે કરવું કે ન કરવું,
કરવું તો કેવી રીતે કરવું, ન કરવું તો શું કામે ન કરવું, આ બધા આપણા ભાવો આવે. અને પછી એક તારો આપણે ડિસાઈડ કરી લઈએ કે હા ચાલો મારે આવી રીતે આમ કરવું છે. તો એ પ્રમાણે શું છે, એ મનુષ્યના બી સારા વિચારો અને ખરાબ વિચારો બધા જ આવતા હોય, કારણ કે વિચારોને કોઈ અટકાવી જ નથી શકવાનું. એનો તો ફ્લો કન્ટિન્યુઅસ ચાલવાનો છે. જેમ સાગરના મોજા કોઈ અટકાવી નથી શકવાનું, પવનને કોઈ અટકાવી નથી શકવાનું, એવી રીતે એ તો આપણા માઇન્ડમાં કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરવાનું છે, ચાલ્યા જ કરવાનું છે. અને એને આપણે અટકાવી શકતા નથી. પણ આપણે શું કરવાનું છે, જેમ કે ખરાબ વિચારો આવ્યા, હવે આપણે એની સાથે આપણી લાગણી જોડવાની નથી. ખરાબ વિચારો જેવા આવે ત્યાં ને ત્યાં જ એક મોટો બેરિયર બાંધી દેવાનો, મોટો બ્રિજ બાંધી દેવાનો, કે જેથી કરીને ઓળંગી જ ન શકે. અને જે સારા વિચારો આવ્યા એની સાથે આપણે આપણી લાગણી જોડવાની, લાગણી જોડ્યા પછી આપણે એના શું કરવું છે, ઓકે કેવી રીતે. સારા વિચારોની બી ડેફિનેશન બે ચીજ છે, કે ભૌતિક દુનિયાના રિલેટેડ સારા વિચારો અને આધ્યાત્મિક દુનિયાના રિલેટેડ સારા વિચારો. હવે આપણે શેમાં આગળ વધવું, એ પાછું એમાં પાછી આપણે આપણી લાગણી જોડવાની અને એ રીતે આપણે આગળ વધારવાનું. પહેલું ફિલ્ટર તો ત્યાં જ થઈ ગયું કે ભાઈ ખરાબ વિચારોને હટાવી દો, સારા વિચારોને ચાલો થોડોક આગળ આવવા દો. હવે સારા વિચારોમાંથી પાછું આપણે એક બેરિયર લગાડવાનો કે ભાઈ ભૌતિક દુનિયાને રિલેટેડ છે કે ભાઈ આધ્યાત્મિક દુનિયાને રિલેટેડ છે. જો ભૌતિક દુનિયાને રિલેટેડ હોય તો કરવું પડતું હોય તો આપણે એને કરીએ અને આગળ વધારીએ. પણ જો ન કરવાથી બી ચાલતું હોય તો આપણે આપણી મનને મનાવી લેવાનું અને એને બી ત્યાં આપણે છોડી દેવાનું. અને આધ્યાત્મિક દુનિયાના જે સારા વિચારો છે એમાં આપણે પૂરેપૂરી લાગણી જોડવાની, પૂરેપૂરું આપણે પ્રવૃત્ત થવાનું, આપણે કંઈક ને કંઈક એમાં ઈચ્છા કેળવીને આપણે એને આગળ વધારવાના. અને એમાં ઈચ્છા શું હોય, ભગવાનની પ્રાપ્તિ હોય, બીજી તો કોઈ એમાં ઈચ્છા હોય જ નહીં આધ્યાત્મિક દુનિયામાં. આ રીતે આપણી સાત્વિક માણસ પોતાનો જીવન જીવતો હોય અને એ રીતે એની બધી કાર્ય પ્રણાલીને બધું હોય. તો આ જે આપણને જે ડાયાગ્રામ આવશે ને દરેક વખતે આવશે, તો આ જસ્ટ માઇન્ડમાં આપણે ઇન્સ્ટોલ કરી લેશું તો આપણને આપણે ડે ટુ ડે લાઈફમાં છે ને ઘણું બધું સરસ થઈ જશે. હવે એવી જ રીતે આપણે રજોગુણમાં આવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે કુંતી પુત્ર, રજોગુણની ઉત્પત્તિ અસીમ આકાંક્ષા, અમર્યાદિત ઈચ્છા તથા તૃષણાને કારણે થાય છે. અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બંધાઈ જાય છે. કાંઈક ને કાંઈક ઈચ્છા, નાના રકમની ઈચ્છા, નાના રકમના આકાંક્ષાઓ, આમ કરી લો, ઓલું કરી લો, અને આમ કરી લો, આટલા પૈસા મેળવી લો, ઓલી આમ કરી લો, અહીંયામાં વેચાવા, આવી રીતે કાંઈક ને કાંઈક ચાલતું જ હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ એ આપણે અમર્યાદિત ઈચ્છા અને તૃષ્ણાના કારણે થાય છે. અને એ દેહ એના કારણે એની મને ઇમોશન જોડાય છે. અને ઇમોશન જોડાય પછી અલગ અલગ પ્રવૃત્તિમાં એ એક્ટિવ થાય છે. આને પણ આપણે ડાયાગ્રામના હિસાબે સમજી લઈએ આવી રીતે. આમાં માણસની સ્થિતિ શું હોય છે કે એના મનમાં સારા વિચારો અને ખરાબ વિચારો બધા આવે છે. જેમ આપણે ઓલામાં બી જોઈએ કે આ એક કોમન ચીજ છે, બધી ચીજ જગ્યાએ એપ્લાય થશે. પણ આ માણસ શું કરે છે કે નોર્મલી સારા વિચારોની સાથે પોતાના ઇમોશન જોડે છે. પણ હવે સારા વિચારોની સાથે સાથે શું એની ઈચ્છા બંધાયેલી હોય છે. ઓ મારે આમ કરવું છે, મારે એમ કરવું છે. હવે કંઈક ને કંઈક એની ઈચ્છા બંધાઈ જાય એટલે એને કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ આવે, હિન્ડ્રન્સીસ આવે, હિકઅપ્સ આવે અથવા ડિફિકલ્ટી આવે. તો એ બધાને પાર કરવા માટે કંઈક ને કંઈક એવા ખરાબ વિચારો બી એના માઇન્ડમાં આવે. હું આમ કરી લો ને તો મારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, ઓલાને આમ કરી લઈશ તો મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એવી રીતે મનમાં એવા બધા ખરાબ વિચારો બી આવે. અને એ સારા વિચારોના પૂરક રૂપે સારા વિચારોને પૂરા કરવા માટે, કારણ કે એ ઈચ્છાથી બદ્ધ છે. હવે ઈચ્છાથી બદ્ધ છે એટલે કંઈક ને કંઈક ખરાબ વિચારો બી એને પોષવા પડે, એને બી પાળવા પડે. અને એ પ્રમાણે એ માણસ આગળ વધે અને પ્રવૃત્ત થાય. તો આ રીતે એની મનસ્થિતિ હોય છે. અને આપણે આગળ પણ જાણી ગયા છીએ કે ભાઈ આ ભૌતિક દુનિયાની જે કાંઈ પણ આપણે ઈચ્છા તૃપ્તિ માટે, ઇન્દ્રિય સુખ તૃપ્તિ માટે અથવા શરીર સુખ માટે જે કરીએ છીએ, હોઈ શકે ઇનિશિયલી આપણું સુખનું કારણ બને, પણ અંતમાં તો એ આપણું દુઃખનું કારણ જ બની જાય છે. અને સુખનું કારણ બીજો બન્યું હોય તો એ પણ ટેમ્પરરી છે, કારણ કે એ પણ નાશવંત છે અને એક દિવસ પાછું એ ખતમ થવાનું છે. એક ટાઈમમાં સારું લાગશે, આગળ જઈને પછી હવે એમાં પણ આપણને ઇન્ટરેસ્ટ નહીં પડે, ચાલુ કંઈક બીજું આવશે. કારણ કે અસીમ ઈચ્છાઓ છે અને અગણિત આપણી ઈચ્છાઓ દ્વારા એ ઉત્પન્ન થાય છે. તો આ રીતે માણસની સત્વગુણમાં કેવી મનસ્થિતિ હોય છે અને કેવી રીતે પ્રવૃત્ત થાય છે પોતાની ડે ટુ ડે લાઈફમાં. એમાં હવે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે તમોગુણ માટે. હે ભરતપુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. હવે આ કેવી રીતે શું કામ ઉત્પન્ન થાય છે એનું પણ રીઝન બતાવે છે ભગવાન. શું રીઝન છે તો કે અજ્ઞાન. અજ્ઞાન એટલે શું? એને કઈ આત્મજ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાન કે કઈ હોતું જ નથી. આ ગુણના પ્રતિકૂળ પાગલપણ, પ્રમાદ એટલે કે પ્રોકાસ્ટિનેશન અને આળસ તથા નિંદ્રા હોય છે, જે જીવ બધાને બાંધે છે. આમાં 3 ગુણ મેઇન બતાવે છે જે તમો ગુણમાં જીવતા હોય છે. હંમેશા પ્રોકાસ્ટિનેશન એટલે કે ને કે ભાઈ આજનું કામ કાલે કરવું, કાલનું પરમ દિવસે, ઉલટું ચાલતું હોય છે. આપણે નોર્મલી કહેવાય છે કલ કરે સો આજ, આજ કરે સો. પણ આ માણસ શું આજ
કરે સો કલ કરે સો પરસું, અભી જીના હે પરસો, એવી રીતે હંમેશા બધું ડીલે કરે. અને ડીલે શું કામે કરે? કારણ કે આળસના કારણે. અને આળસ બી શું કામે જન્મે? તો કે ભાઈ જ્યારે હોય ત્યારે એને સુવાની ઈચ્છા હોય. અને સુવાની ઈચ્છા શું કામે હોય? કારણ કે એની પાસે કઈ એવું કંઈક કરવા જેવું હોય જ નહીં, અને એની પાસે જ્ઞાન જ નથી કે ભાઈ મારે કરવું શું, એ પણ ઘણી વાર એ લોકોને ખબર નથી હોતી. તો આવી ટાઈપની માણસો એ લોકો જિંદગી જીવતા હોય છે. હવે આમાં પણ આપણે ઓલો ડાયાગ્રામ જોશું કે આમાં શું થાય છે. સૌથી પહેલા સારા વિચારો, ખરાબ વિચારો બધા આવ્યા. સારા વિચારો તો કઈ જ્ઞાન જ નથી, તો પછી એના ઉપર વિચારે શું માણસ? ઓકે, હું આવ્યું વિચાર મને કે આ તો કઈ કામનું જ નથી, આ તો કઈ છે જ નહીં, એવી રીતે હટાવી દે. અને ખરાબ વિચારો હા તરત ઓકે, એના ઉપર એની લાગણી જોડાય, અને એના લાગણી જોડાયા પછી એના ઉપર પ્રવૃત્ત થાય. અને મોસ્ટલી ખરાબ વિચારો એ બધા શું હોય તમારે કે ભાઈ ઓલાનું આમ કરી નાખવું, અને આમ કરી નાખવું, અને આમ મારી નાખવું, ઓલાને આમ મારી નાખવું, આ મારું આમ કર્યું તો હું એનું આમ કેમ ન કરું, એવા જ બધા ટાઈપના વિચારો હોય. અથવા તો જસ્ટ એક ટાઈપને આપણે કહીએ ને કે ભાઈ એકબીજાની ચુગલી ખાવી, પંચાયત કરવી, અથવા નિંદા કરવી, ને આવું જ બધું એ લોકોનો સ્વભાવ હોય. અને એ રીતે જેમાં જ એ લોકો એની આખી જિંદગી કાઢતા રહેતા હોય. તો આથી આપણે 3 ગુણોમાં માણસની મનસ્થિતિ કેવી હોય છે, એ કેવું વિચારે છે, કેવી રીતે પ્રવૃત્ત થાય છે, એ ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. અને સૌથી મેઇન ચીજ જે છે, આપણે આપણા જો સતોગુણમાં જીવવું હોય તો જે સારા વિચારો આવે એને આપણે આગળ વધારવાના, ખરાબ વિચારોને ત્યાં જ મોટું એક બેરિયર લગાડી દેવાનું. કારણ કે આપણે બધા અત્યારે હવે જ્ઞાની થઈ ગયા છે. આપણને મોસ્ટલી બધું જ્ઞાન મળી ગયું. પેલા 6 અધ્યાયમાં અને પછી 6-7 થી લઈને 12 અધ્યાયમાં જે ભક્તિ યોગના હતા ને, પેલા 6 અધ્યાયમાં આપણને જ્ઞાન યોગ, કર્મ યોગ, ધ્યાન યોગ બધા બારામાં જ્ઞાન મળી ગયું છે. તો વી આર ઓલ જ્ઞાની. આપણે હવે ઈ જ્ઞાનને એપ્લાય કરવાનું છે. અને ઈ જ ભગવાન શ્રી કૃષ્ણ, મેં જેમ તમને કીધું ને, આપણે હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને લેબોરેટરીમાં લઈ જાય છે અને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે. તો ઈ જે જ્ઞાન મેળવેલું છે એને આપણે રોજબરોજની લાઈફમાં આપણે કેવી રીતે એપ્લાય કરવું, અને કેવી રીતે આપણે આપણું સરસ જીવન જીવવું, સતોગુણ વાળું જીવન જીવવું, અથવા તો દૈવી ગુણો સંપન્ન કરવા, જે 16મા અધ્યાયમાં જોશું. અને લાસ્ટમાં અધ્યાયમાં 18માં જઈને કેવી રીતે આપણે મોક્ષ મેળવવું અથવા મુક્તિ મેળવવું, આ એકદમ પ્રેક્ટિકલ લાઈફ આપણને ભગવાન શ્રી કૃષ્ણ આ 6 અધ્યાયમાં સમજાવશે. એ આપણે સમજીને એટલીસ્ટ આપણો જીવનનો થોડી ઘણી પ્રગતિ કરીએ, અને થાય તો આપણે ઉદ્ધાર બી કરી શકીએ છીએ. જાયગા ત્યારથી સવાર, એવી રીતે આપણે કહી શકીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 9મા શ્લોકમાં, હે ભરતપુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યને જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. એટલે 3 ગુણ બાંધે તો છે જ મનુષ્યને. સતોગુણ શું? થોડા ઘણા સુખથી બાંધે છે અને શાંતિ મળે છે, જે આપણે આગલા શ્લોકમાં જોઈ ગયા એ રીતે. અને રજોગુણ ડેફિનેટલી અલગ અલગ કામો, એક્ટિવિટી કરતો રહે, કારણ કે એને બધી ઈચ્છાઓ હોય, ઈચ્છાઓ તૃપ્ત કરવા માટે કંઈક ને કંઈક હંમેશા અધમ જે કરતો હોય અથવા મહેનત કરતો હોય, અને એ રીતે એને તૃપ્તિ કરતો હોય. અને એક જે ઈચ્છા પૂરી ન થઈ ત્યાં પાછી બીજી ઈચ્છા પૂરી ન થઈ ત્યાં પાછી ત્રીજી, એવી રીતે એમાં ને એમાં જ બિઝી રહેતો હોય રજોગુણ વાળો. અને તમોગુણ વાળો તો ડેફિનેટલી કોઈ જ્ઞાન છે જ નહીં, પોતે પોતાની લાઈફને આમ જેને કે ને એકદમ ખાડે નાખી દીધા કહેવાય, એવી રીતે એની લાઈફ પોતે જીવતો હોય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને 3 ભગવાન શ્રી કૃષ્ણ કહેવાના પ્રમાણે આ દુનિયામાં બાંધે જ છે મનુષ્યને. હવે એની ગતિ શું થાય છે? બાંધ્યા પછી હવે શું? હવે ભગવાન શ્રી કૃષ્ણ 10મા શ્લોકમાં સમજાવે છે, જેમ મેં કીધું ને, પ્રોપોર્શન અપ એન્ડ ડાઉન જે થાય એ રીતે, કે હે ભરતપુત્ર, કોઈ વાર સત્વગુણ એટલે કે સતોગુણ એક તરફ આવી ગયો, રજોગુણ અને તમોગુણને પરાસ્ત કરીને અથવા એને દબાવીને સતોગુણને આપણે વધાર્યા. પછી તો કોઈ તરફ એટલે રજોગુણ માની લ્યો, આપણે સતોગુણ અને તમોગુણ એ બેને દબાવી દીધા, અને રજોગુણને આપણે વધાર્યું. એવી રીતે વળી કોઈ વેળાએ તમોગુણ, સત્વગુણ અને રજોગુણ એ બંનેને આપણે પરાસ્ત કરી દીધા, અને તમોગુણ વધાર્યા. આ રીતે પ્રોપોર્શન બધામાં આપણે અપડાઉન ચાલ્યા જ કરે છે. જનેશ પ્રભુજી, આપનો પ્રશ્ન છેલ્લે લેશું આપણે. હા પ્રભુજી, આ તો મને યાદ આવ્યું એટલે હું ખાલી મૂકી દઉં. અચ્છા, ઓકે, હા. કારણ કે ચેટ બોક્સ જરાક ઓછો જોઉં છું, વચ્ચે જરાક પેલું બ્લિંક થાય ને એટલે જોઈ લઉં છું, નહીં તો આમ પછી ડિસ્ટર્બ થાય છે. એટલે પ્લીઝ જોડાયેલા રહેજો, આપનો પ્રશ્ન છેલ્લે લેશું આપણે. તો આ રીતે જે મેં કીધું ને, આપણા જે સતોગુણ, રજોગુણ અને તમોગુણ અલગ અલગ પ્રોપોર્શનમાં આપણામાં હોય છે, અને એ પ્રોપોર્શન બી ક્યારે વધારવો, કેવી રીતે ઘટાડવો, એ પણ આપણા ઉપર છે. માની લો આપણે સતોગુણ વાળી હવે આ બધું જ્ઞાન મેળવ્યા પછી આપણે કાલથી ડિસાઈડ કરીએ કે આજ રાતથી ડિસાઈડ કરીએ કે ભાઈ રાતના 1 માળા મારે જપ કરીને પછી શું છે, અને કાલે સવારે બી 1 માળા જપ કરીશ અને રાતના સૂતી વખતે કરીશ.
એટલીસ્ટ 2 માળા, હું એક કહું છું પણ હવે 2 માળાથી બી કોઈને સરસ મજાની ઈચ્છાથી તૃપ્ત થઈ ગયા ઓલા થયું હોય કે ભાઈ ચાલો હવે મારે સતોગુણ વધારવા છે, તો એમાંથી 1 ની 2 માળા કરી શકે અને 2 ની જે વધારે કરવી હોય ઓર વધારે કરી શકે. તો આ રીતે તમારે શું કરવું, 5-10 મિનિટ ક્યાંક બીજી જગ્યાએથી ખેંચી અને એમાં નાખવાનું એટલે સતોગુણ વધી ગયા. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે અલગ અલગ બેલેન્સ ઇમ્બેલેન્સ કેવી રીતે કરવું, કોને વધારવું કોને ઘટાડવું એ આપણા ઉપર છે. અને આપણે એવી રીતે જો કરતા રહીએ આપણે તો અલ્ટિમેટલી એક સ્ટેજ એવો આવે કે ભાઈ આપણે એટલીસ્ટ હું તો કહું છું કે 70-80-90% સુધી આપણે રજોગુણમાં જીવી શકીએ. 100% હું એ બી નહીં કહું કે બહુ પ્રેક્ટિકલી પોસિબલ નથી આ દુનિયામાં રહીને 100% બી સતોગુણમાં રહેવાનું બી, પણ તો બી આપણે ટ્રાય કરી શકીએ કે 100% બી એને એચીવ કરીએ અને એનાથી બી આગળ વધી જઈને આપણે ગુણાંથી ઉપર થવાનું છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ જ સમજાવશે, કારણ કે 3 ગુણ તો આપણને દુનિયામાં બાંધે છે. તો અલ્ટિમેટલી આપણો પર્પઝ શું હોવો જોઈએ કે આપણે ગુણોને પાર કરવાના, ગુણોને ઓળંગવાના, ગુણોને ઓવરટેક કરવાના અને ભગવાનની પ્રાપ્તિ કરવાની. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 10મા શ્લોકમાં આપણને સમજાવે છે કે ભાઈ આપણે કેવી રીતે એનો પ્રોપોર્શન વધઘટ કરી શકીએ. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને પહેલા આપણે એક સ્લાઇડ સમજી લઈએ. આ રીતે આપણે એક પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન છે કે ભાઈ સતોગુણ, રજોગુણ, તમોગુણ એવી રીતે જેમ ટગ ઓફ વાર હોય ને એવી રીતે કન્ટિન્યુઅસલી આપણે એના ઓલામાં બંધાયેલા છીએ અને ક્યારેક ઓલો આપણને આની તરફ ખેંચે છે, ક્યારેક આ આપણને એની તરફ ખેંચે છે, તો ક્યારેક સામેથી આપણને ખેંચાય છે અને એવી રીતે આપણે આમ તેમ આપણે નાયચા કરીએ છીએ અને અથવા તો ભટકતા રહીએ છીએ. આ રીતે આપણી પોઝિશન બની જાય છે. હવે 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સત્વગુણની અભિવ્યક્તિને ત્યારે અનુભવ કરી શકાય જ્યારે શરીરના બધા જ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હોય છે. હવે ઘણા મનુષ્યનો પ્રશ્ન હશે કે ભાઈ આપણે જાણી કેવી રીતે શકીએ કે આપણે સતોગુણમાં વધારે છીએ કે રજોગુણમાં વધારે છીએ કે તમોગુણમાં વધારે છીએ? તો એની ટેસ્ટ બી ભગવાન શ્રી કૃષ્ણ આપણને આપે છે અને આ બધી છે ને સેલ્ફ ટેસ્ટ છે. આ આપણે પોતે જ આપણી જાતને એની સાથે ટેસ્ટ કરવાની છે કે ભાઈ હું ક્યાં ગુણમાં જીવું છું. તો આમાં ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા સતોગુણની ટેસ્ટ આપે છે. શું કહે છે કે સતોગુણની અભિવ્યક્તિને ત્યારે અનુભવ થાય છે, એટલે કે પોતે ટેસ્ટ કરી શકે છે, પોતે અનુભવી શકે છે કે હા ભાઈ હું આ સતોગુણમાં જીવું છું. ક્યારે? તો કે જ્યારે શરીરના બધા જ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત હોય છે. આપણે જોઈ ગયું છે કે આપણા શરીરમાં 9 દ્વાર છે. એ 9 દ્વાર આપણા જ્ઞાનથી પ્રકાશિત હોય છે. હવે એક તમને એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સૌથી પહેલું દ્વાર આપણી વાચા, આપણે બોલીએ છીએ એટલે કે મોઢું. તો આપણે શું સારું ખાવાનું, સારું બોલવાનું, સારું આપણું આચરણ એ આપણું થઈ ગયું. આખા દિવસમાં આપણે જોવાનું કે સવારથી ઉઠ્યા રાતના સુધા સુધી આપણે કઈ એવું કોઈને અપશબ્દ કે કોઈને ખરાબ લાગે એવું બોલ્યા નથી ને, તો એ આપણો સતોગુણ. એક ટેસ્ટ બનાવી લેવાની એક પેપરમાં કે ભગવાન શ્રી કૃષ્ણે કીધું બધા જ દ્વાર એટલે 9 દ્વાર દ્વારા મેં કઈ એવું નેગેટિવ કામ કર્યું કે નહીં. આપણે રાઈટ રોંગ કરતા રહીએ, લાસ્ટમાં માર્ક આપી દઈએ કે ભાઈ 5 રાઈટ તો 50 માર્ક આખો ઓલામાંથી અને 5 ઓલા તો 50-50 થયા, એટલે કે હજી આપણે સતોગુણ પૂરો ડેવલપ થયો નથી. આ રીતે પછી બીજા આપણે જેમ કે આપણે હાથથી બી એવા કામ કર્યા નથી ને, જેમ માની લો કોઈને ગુસ્સે કર્યો કે કોઈકને આપણે તમાચો માર્યો તે બધા તમોગુણ કહેવાય. અથવા તો આપણે કોઈકને હેલ્પ કરી, આપણે આ જ હાથેથી કોઈકને કોઈ ચીજ ઉપાડીને દીધી, કોઈ બુઢા માણસને આપણે હાથેથી રસ્તો પાર કરાવ્યો, તો બધા સતોગુણ. આ જસ્ટ એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે જેથી કરીને તમે પોતાને સેલ્ફ ઇવોલ્યુશન ટેસ્ટ બનાવી શકો. પગેથી આપણે શું કર્યું? પગેથી કે ભાઈ આરામથી કોઈને આમ પગ લગાડ્યા નથી ને એવું બધું કઈ આપણે સરસ રીતે આપણે માની લો ક્યાંય ચાલીને જતા હોઈએ તો રસ્તામાં બી આપણે બને ત્યાં સુધી જોઈએ કે ભાઈ આપણો પગ એવી રીતે પડે કે કોઈ બધા જીવજંતુ ઓછા મારે. મરતા તો હોય જ છે પણ એ આપણને ઓછા એવી રીતે કોઈ જાણી જોઈને આપણો પગ પડે તો જરાક આપણે પગ હટાવી લઈએ, એવી બધી એક્ટિવિટી. આ રીતે આપણે આપણા બધા દ્વારોને આપણે કંટ્રોલમાં, નિયંત્રણમાં રાખી શકીએ છીએ. અને બાકી બધા બી 9 દ્વાર આપણને ખબર જ છે, આપણે જાણી ગયા છે એ પ્રમાણે. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રજોગુણમાં માણસ જીવતો હોય એની ટેસ્ટ. હે ભરતશ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ગહન ઉદ્યમ તથા અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટે છે. હવે આપણે પણ અહીંયા છે ને બધા પેરામીટર્સ બનાવી દેવાના કે ભાઈ શું છે? અત્યધિક આસક્તિ. માની લો કોઈ આપણને માર્કેટમાં નવો મોબાઈલ આવ્યો અને આપણી પાસે એ મોબાઈલ નથી અને કોઈ કે આપણને કીધું આ મોબાઈલ લે ને બહુ સરસ છે, તો આપણે એના તરફ એટ્રેક્શન થાય છે કે નહીં? પેલા જોવાનું. આપણને એટ્રેક્શન ન થાય ને, દેટ મીન્સ આપણે સતોગુણમાં છે. જેવું એટ્રેક્શન થઈ ગયું એના માટે, ઓ નવો મોબાઈલ, નવી ગાડી, આ લાવ ને જોઉં શું છે, સર્ચ કરવા દે ને એના ફીચર્સ શું છે, મારા મોબાઈલ કરતા શું વધારે ફીચર્સ છે.
તરત થઈ ગયું, ટેસ્ટ આવી ગઈ આપણી સામે તરત. સકામ કર્મ એટલે કે જે કાંઈ પણ કામ કરીએ છીએ એમાં આપણે કોઈ કેવો લક્ષ્ય કે ઓલું રાખીને કર્યું છે એ કર્મ બી આપણે ભગવાનને અર્પિત કરીને કરીએ છીએ, એ પણ એક ટેસ્ટ થઈ ગઈ. ગહન ઉદ્યમ એટલે કે આમ આ તો ચીજ આજકાલની તારીખમાં બહુ પ્રવેલું છે પ્રભુ તમારે કે ભાઈ શું છે કે પૈસા કમાવા માટે માણસ શું કરે છે કે ભાઈ 12 કલાક 14 કલાક 18 કલાક જેવી મહેનત કરે, ઓવર ટાઈમ કરે, ઓફિસમાં આ કરે તે કરે. આ બધું શું છે ગહન મહેનત છે. એ શું છે અલ્ટિમેટલી તો રિપ્રેઝેન્ટ કરે છે રજોગુણને. તમે એટલું બધું ભેગું કરીને શું કરવાના છો, મને શું એનાથી ફાયદો મળવાનો છે? કાંઈ નથી. તો દેટ મીન્સ આ બધું બી આપણે તરત આપણી એક સેલ્ફ ઇવેલ્યુએશન ટેસ્ટ આવી ગઈ કે ભાઈ આપણે રજોગુણમાં જીવીએ છીએ. અનિયંત્રિત ઈચ્છા, આ ઈચ્છા ઓલી ઈચ્છા, આમ કરી લો ઓલું કરી લો. શાંતિથી બેસો ને. જેટલું ભગવાને આપણને બધું આપેલું જ છે. આ ભગવાને દુનિયામાં સૃષ્ટિમાં બધું એટલી ચીજ પૂરી માત્રામાં બનાવેલી છે કે બધાને બધું મળી રહે, એવું બધાને સરખું ખાવાનું મળી રહે. કોકને ન મળતું હોય તો કે કોઈ એવા કર્મ હશે કે એવું કઈક હશે જે તે. બાકી જો તમને ભગવાને થોડું ઘણું બધું રીતે આપેલું હોય એમાં શાંત રીતે જીવવાનું છે. આપણે આધ્યાત્મિક જિંદગીને આપણે આગળ વધારવાની છે. આપણે ભગવાનની પ્રાપ્તિ આપણો એક લક્ષ્ય છે, નહીં કે ભાઈ બધું ભેગું કરીને જેમ અહીંયા ફોટો છે ને, આ ભેગું કરી લો, ઓલું ભેગું કરી લો, આમ કરી લો, આટલી બેંક બેલેન્સ, આટલું ઓલું બેલેન્સ, આટલું આ, એટલું ઇન્વેસ્ટમેન્ટ, આટલી પ્રોપર્ટી, આ બધું શું કરવું છે? અને બધી લાલસા, લાલચ 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 કંઈક ને કંઈક, અને એના પ્રમાણે આપણે ઘણી વાર ખોટા કામ બી કરી બેસીએ છીએ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે આપણને કે જે રજોગુણમાં માણસ જીવતો હોય આ બધા એના ટેસ્ટ પેરામીટર્સ છે અને પોતાની ઇવેલ્યુએશન ટેસ્ટ કરી શકે છે. તો પછી એને સમજાઈ જાય કે ભાઈ એ રજોગુણમાં જીવે છે કે બીજા ગુણમાં જીવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ તમોગુણની સેલ્ફ ટેસ્ટ આપે છે આપણને અહીંયા. હે ગુરુ, જ્યારે તમોગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે. હવે આ પણ આપણે ટેસ્ટ રૂપ બનાવી શકીએ કે ભાઈ અંધકાર એટલે શું. આપણે જેમ કે ઘણી વાર કોઈક આપણને સારું પુસ્તક મળ્યું કે કંઈક મળ્યું તો આપણે એને વાંચવાની આપણી ઈચ્છા બતાવી કે નહીં. માની લો કોઈક એવું આધ્યાત્મિક પુસ્તક આવ્યું અથવા કોઈ સારું એવું જ્ઞાન મેળવવાનું પુસ્તક આવે, આપણે એને ઇગ્નોર કરીએ, એની બદલે ફટ લઈને આપણે મોબાઈલ લઈએ, હા શું સરસ વિડીયો આવ્યા છે, આ છે, અને આપણે એમાં પ્રવૃત્ત થઈ જઈએ. તો આપણો એ સતોગુણ નો થયો. આપણે એ જ્ઞાન મેળવવાની ચીજને આપણે ઇગ્નોર કરી અને જેમાં આપણને આ બધું ચીજ છે આપણે એમાં ઇન્વોલ્વ થયા, તો એ આપણો તમો ગુણ થયો. અથવા તો થોડો ઘણા અંશે રજો ગુણ હશે, વોટ એવર ઇટ ઇઝ. જડતા, હું આમ કહું છું એટલે આમ જ થવું જોઈએ, આમ જ છે, મેં કીધું એટલે એ જ સાચું. આવી બધી જડતા શું ભાઈ? કોઈ માણસ આવીને કે છે ભાઈ તમારી આ જગ્યા ભૂલ છે, સ્વીકારી લ્યો, હા ભાઈ મારી ભૂલ છે. પહેલી વાર તો સ્વીકારી લ્યો, પછી મનન કરજો કે ભાઈ એને માણસે સાચું કીધું ખોટું કીધું. અને જે સતોગુણમાં જીવતો હોય ને એ પણ છોડી દે, ભાઈ ઠીક છે એને મને આવીને મારી ભૂલ કીધી ને, માફી માંગી લીધી, પતી ગયું, વાર્તા પૂરી. બસ આગળ કોણ એટલું વિચારે, ભાઈ હાસે મારી ભૂલ, ચાલો પતી ગયું. એટલે એવી જડતા બી નહીં રાખવાની કે ના ભાઈ આમ જ છે, મેં કીધું બરાબર નહીં. અને ઉન્માદ એટલે કે આટલો બધો શેનો ભાઈ, અને મોહ બી શેનો બધો મોહ, શેના માટે? આ રીતે એક આપણી ટેસ્ટ બનાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્રણે ત્રણ ગુણ માટે. અને આ ટેસ્ટ આપણે આપણા પેપરમાં બી બનાવી એક એક ગુણને આપણે કરી દિવસના અંતે આપણે માર્કિંગ કરી શકીએ. એટલીસ્ટ આ 20-25 દિવસ પ્રેક્ટિસ કરીએ ને તો આપણું આસ્તે 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 સતોગુણ આપણા ડેવલપ થતા રહીએ. This is just a practical test. કારણ કે મેં તમને કીધું ને આ બધા પ્રેક્ટિકલ ક્લાસીસ છે. આપણે બી આને પ્રેક્ટિકલ રીતે જ કરવું પડશે તો જ આપણને આ બધાનો બેનિફિટ મળશે. નહીં તો આ બધાનો જ્ઞાન મેળવીનો કોઈ બેનિફિટ નથી મળવાનો. અને ઓલવેઝ રિપીટેડલી કહું છું, નોલેજ નોટ યુઝડ ઇઝ અ ગાર્બેજ. હવે ભગવાન શ્રી કૃષ્ણ 14મા શ્લોકમાં કહે છે, જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિના ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ થાય છે. બધું સમજાવી દીધું, ત્રણે ત્રણ ગુણ બંધે છે, એની ટેસ્ટ શું છે, સતોગુણ રજોગુણનો પ્રપોર્શન, એ બધું કેવી રીતે વધારે કરવાનું. હવે ભગવાન શ્રી કૃષ્ણ એની ગતિ સમજાવે છે કે આવી સ્થિતિમાં જે મનુષ્ય મૃત્યુ પામે છે એ આગલા જન્મમાં કેવો જન્મ પામે છે. તો આ પણ આપણે સરસ રીતે સમજીએ, કારણ કે આ પણ આપણા માટે બહુ જરૂરી છે. એટલીસ્ટ કરીને આપણે આપણો આ જન્મ જે છે એને સુધારી શકીએ અને ભગવત પ્રાપ્તિની આપણે પૂરેપૂરી કોશિશ કરી શકીએ. એટલે કે જ્યારે મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે ઉચ્ચતર વિશુદ્ધ લોકની પ્રાપ્તિ કરે છે. એટલે કે હોઈ શકે કે દેવલોક અથવા એને સ્વર્ગ પ્રાપ્ત થાય. એટલે કે આ લોકથી, એટલે આ મૃત્યુ લોક છે એટલીસ્ટ થોડો તો એનાથી હાયર લેવલમાં પહોંચે.
અને ત્યાં પણ એની જેમ પ્રમાણે લિમિટેશન્સ છે. જેમાં આપણે એક્ઝામ્પલ લીધો તો વિઝાનો પીરિયડ પૂરો થઈ જાય એટલે પાછું આવવું પડે, પણ એટલીસ્ટ થોડો ઘણો એને લેવલ તો ઉંચાયું. હોઈ શકે પાછું જ્યારે જન્મ લે ત્યારે એવા ફેમિલીમાં, ગુણોવાળા ફેમિલીમાં જન્મ લે કે જ્યાંથી એની આધ્યાત્મિક જે પ્રગતિ છે એ પાછી ત્યાંથી શરૂ કરીને આસ્તે આસ્તે જન્માંતર કરીને એ પોતે મુક્તિનો પામી શકે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સતોગુણમાં જે મરે એ થોડોક ઉચ્ચતર લોકમાં જન્મ લે છે આગલા જન્મમાં. અને રજોગુણમાં તો આપણે જાણીએ છીએ, રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારામાં જન્મે છે, અને તમો ગુણોમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. એટલે કે રજોગુણમાં જે મનુષ્ય જીવતો હોય એની ગતિ શું થાય? પાછું મૃત્યુલોકમાં આવવાનું જ છે, કન્ફર્મ એકદમ. એને રિટર્ન ટિકિટ સાથે જ જવાનો છે. અહીંયાથી જેવો જાય તરત ને તરત એની રિટર્ન ટિકિટ આમાં ને આમાં જ છે. ઇવન એ મળી વિચારવાનું નથી કે કાંઈ, તરત પાછો મૃત્યુલોકમાં આવવાનો જ છે, અને પાછી એ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિને પીડામાંથી એને પાસ થવાનું છે, જે માણસ રજોગુણમાં જીવતો હોય. અને જે માણસ તમોગુણમાં જીવતો હોય એની ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ નીચલી યોનિમાં જાય છે, એટલે કે પશુ યોનિમાં ને એમાં બધામાં બી એનો જન્મ થઈ શકે છે. અને એમાં બી કેટલી નીચી, એ એના કર્મ પ્રમાણે, એના ગુણ પ્રમાણે નિર્ભર કરે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એની આગલા જન્મની ગતિ પણ નિશ્ચિત કરી દે છે કે આ રીતે મનુષ્ય આગલા જન્મ પામે છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 16મા શ્લોકમાં કહે છે કે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને સાત્વિક ગુણમય હોય કહેવાય છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમય પરિણમે છે અને તમોગુણમાં કરેલું કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. હવે આ ચીજ આપણે ઓલરેડી સમજી બી ગયા કે ભાઈ પુણ્ય કર્મનું આપણે જે કર્યા હોય, પુણ્ય કર્મને બધા કર્યા હોય એનું ફળ શુદ્ધ હોય છે અને થોડું સાત્વિક ગણાય છે, એટલા માટે જ આપણને ઉચ્ચતર લોક પ્રાપ્તિ થાય છે. અને જે રજોગુણમાં છે એ કર્મ હંમેશા દુઃખમાં જ પરિણામે છે, કારણ કે એનું જે ફળ બી મળે છે એ ટેમ્પરરી છે. અલ્ટિમેટલી પાછું બીજી ઈચ્છા ઉત્પન્ન થવાની છે અને બીજા ઉત્પન્નથી પાછું આપણને કંઈક ને કંઈક એવું દુઃખમાં જ મળવાનું છે. અને તમોગુણમાં તો ડેફિનેટલી એક તો મૂર્ખામીમાં જેની આખી જિંદગી જીવે છે, અને જે કાંઈ પણ કર્મ બી કરે છે એ પણ બધા એળે જાય છે. એના એને કોઈ બેનિફિટ મળતો નથી, ઉલટાનો આગલો જન્મ એનો ઓર નીચલી યોનિમાં થાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 16મા શ્લોકમાં સમરાઈઝ કરીને કહે છે બધી સ્થિતિ. હવે 17મા શ્લોકમાં કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે સમરાઈઝ કરીને થોડુંક એક્સટેન્શન કરીને કહે છે આપણને કે ભાઈ સત્વગુણથી શું છે? વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. હવે જે માણસ સતોગુણમાં જીવતો હોય ને એ ડેફિનેટલી એના પોતાના જ્ઞાનને બી એની આસ્તે આસ્તે એની પ્રગતિ કરે, અને એમાં પણ એની સારી એવી સિચ્યુએશન અથવા પોઝિશન પામવાની કોશિશ કરે. એટલા માટે એ જ્ઞાનનો વિકાસ થાય છે. અને એ જ્ઞાનનો વિકાસ કેવી રીતે થાય છે કે પોતે જે લેવલમાં હોય છે એ જાણે છે કે ભાઈ મને પણ આ લેવલમાંથી હોઈ શકે સ્વર્ગલોક લાવી મળશે, પણ હજી હું મારી પ્રગતિ કરું, અને એ રીતે એનું જ્ઞાન વધારે છે અને વિકાસ કરે છે કે જેથી કરીને હોઈ શકે આગલા જન્મમાં એને પાછું ઓર સારી ફેમિલીમાં એમાં મળે, જ્યાંથી એની પ્રગતિ, આધ્યાત્મિક પ્રગતિ ઓર સરસ રીતે વધારી શકે. એટલા માટે એના જ્ઞાનનો વિકાસ થાય છે. અને રજોગુણથી શું છે? લોભ જ ઉત્પન્ન થાય છે. આ મેળવી લઉં, ઓલું મેળવી લઉં, આજે આટલા કરોડ રૂપિયા છે, આટલા પછી ઓર કરી લઉં, આટલું આ કરી લઉં, મારું આ પ્લાનિંગ કરી લઉં, ઓલું કરી લઉં, અને એમાંથી કંઈક ને કંઈક લોભ જ બધા ઉત્પન્ન થાય છે. અને તમોગુણમાંથી તો ડેફિનેટલી પ્રમાદ, મોહ અને અજ્ઞાન જ થાય છે. એનું કોઈ આપણે ગતિ છે જ નહીં, જેને કે આપણે ઇટ ઇઝ ડિરેક્શનલેસ. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમજાવે છે. પછી 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી મનુષ્ય પૃથ્વી લોકમાં રહે છે, અને જે ગુણાજનક તમો ગુણોમાં હોય છે તેઓ નીચેના નરક લોકમાં જાય છે. પેલા ભગવાન શ્રી કૃષ્ણ કેવા જીવમાં અથવા કેવી રીતે લોકમાં જાય છે એ સમજાયું, અને આમાં આપણને સમજાવે છે કે ભાઈ સ્વર્ગલોક અથવા નરક લોક ને બધું શું છે એ પ્રમાણે આપણને વર્ણવે છે. પેલામાં કીધું કે ભાઈ નીચલી યોનિમાં જાય છે, તો નીચલી યોનિમાં જવું એક નરક છે, ઉપલી યોનિમાં જવું અથવા દેવલોક અથવા સ્વર્ગલોકમાં જવું એ ઉચ્ચતર લોક છે. અને જે રજોગુણમાં જીવે છે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે અહીંયા જ રહે છે, એટલે કે આ પૃથ્વી લોકમાં અથવા મૃત્યુ લોકમાં જ રહે છે. પેલા જીવો સાથે ડિસ્ક્રાઇબ કમ્પેરિઝન સમજાવ્યું, અને અહીંયા આપણને લોકની સાથે, એટલા માટે બે અલગ રીતે આપણને શ્લોક જેવું લાગે છે, પણ બંનેનો ભાવાર્થ એક જ છે. તો આ રીતે આપણા ઉપર છે, આપણે ફ્લાઇટ લેવી ને ઉપર જવું કે પછી ફ્લાઇટ આપણે નીચેની તરફ લેન્ડ કરવી આપણી જિંદગીની. અને આ એક આપણો નાનકડો ગોલક ચાર્ટ છે. અહીંયા માની લો આપણે આ અર્થ પ્લેન ઉપર અહીંયા છીએ, અને આટલા ઉપરના બધા લોક છે, અને આ જે છે બધા નીચેના બધા પાતાળ લોક અથવા આપણે જે અલગ અલગ નીચલી યોનિઓ જે કહી શકીએ એ છે. આ જેમ કે લોઅર પ્લેનેટ્સ,
આપણે અહીંયા જીવીએ છીએ અને આપણે હાયર પ્લેનેટ, અને અલ્ટિમેટલી પછી આપણે પરમાત્માની જો પ્રાપ્તિ કરી લઈએ તો આપણે વૈકુંઠ લોકમાં અથવા કૃષ્ણ લોકમાં જઈ શકીએ આપણે. તો આ એક સ્મોલ પિક્ટોરિકલ ચાર્ટ છે કે કેવી રીતે બધા આપણે ઉપડી આપણો જન્મ જે છે ઉપલી નીચલી રીતે થઈ શકે છે. હવે 19મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કોઈ આ સારી રીતે જાણી લે છે, એટલે કે શું જાણી લે છે? સૌથી પહેલા તો આપણે પ્રકૃતિ, આપણા જન્મ દ્વારા પ્રકૃતિના સંસર્ગમાં આવીએ છીએ. જેવા સંસર્ગમાં આવીએ છીએ આપણે એનાથી બંધાઈ જઈએ છીએ અને એના હેઠળ, એના પ્રભાવ હેઠળ આપણે આપણી જિંદગી જીવીએ છીએ. આપણા ગુણો એસ્ટેબ્લિશ થાય છે, આપણે કેવી રીતે એક્ટ કરીએ છીએ, શું વિચારીએ છીએ, કેવું જ્ઞાન મેળવીએ છીએ, એ બધું ડિસાઇડ થાય છે. આપણે એ માત્રાને કેવી રીતે વધારીએ છીએ, ઘટાડીએ છીએ, એ ડિસાઇડ થાય છે. કેવી રીતે આપણે એમાંથી અલગ અલગ રીતે બંધાઈ જઈએ છીએ એ ડિસાઇડ થાય છે. કેવી રીતે આપણી આગલા જન્મની ગતિ થાય છે એ બધું ડિસાઇડ થાય છે. આ રીતે બધું સમજી લે અને આ બધી ચીજ માણસને સમજાઈ જાય કે ભાઈ જ્યારે કોઈ માણસ આ રીતે જાણી લે છે કે સમસ્ત કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણોના વ્યતિરિક્ત અન્ય કોઈ કરતા નથી. એટલે કે આપણે પાછો આ પ્રશ્ન ઓલાને રિલેટેડ જ છે. આ શ્લોક બી આપણે જોઈએ તો કે ભાઈ કોણ કરે છે, આત્મા કરે છે કે કોણ કરે છે? એનો પણ પાછો અહીંયા એક જવાબ મળે છે આપણને કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે સમસ્ત કાર્યોમાં, એટલે કે જે કાંઈ પણ મનુષ્ય એક્ટિવિટીઝ ને બધું કરે છે પ્રકૃતિના 3 ગુણોના વ્યતિરિક્ત, એટલે કે 3 ગુણોના ડિરેક્ટેડ દ્વારા, 3 ગુણોના ઇન્ફ્લુએન્સ દ્વારા, 3 ગુણોના આપણા બંધાયેલો દ્વારા, એનાથી જ બંધાયેલા, એનાથી જ પ્રભાવ હેઠળ અને એનાથી જે અલગ અલગ કઠપૂતળીની જેમ નચાવે એવી રીતે વ્યતિરિક્ત. આ એક શબ્દમાં ઘણી બધી ચીજ આવી જાય છે. ડિરેક્શન આવી જાય છે, કંટ્રોલ આવી જાય છે, અને આપણે કહીએ ને કે આપણે શું કહેવાય, આગળની ગતિ એવી રીતે આપણે કે ભાઈ કઈ ડિરેક્શનમાં જવું, ડિરેક્શન, કંટ્રોલ અને એવી રીતે એની એક્ટિવિટી, એ બધી ચીજ આમાં આવી જાય છે અને અન્ય કોઈ કરતા નથી. એટલે કે આ પ્રકૃતિના હેઠળ જ આ બધી આપણે મનુષ્ય કોઈ પ્રકૃતિના 3 ગુણોના વ્યતિરિક્ત અન્ય કોઈ કરતો નથી. એટલે કે આત્મા કઈ કરતો નથી, પણ આપણું જે શરીર જે છે એ આ 3 ગુણોના પ્રભાવિત હેઠળ થઈને એનાથી આપણે નાયચા કરીએ છીએ અને એ જ અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. અને જ્યારે એ પરમેશ્વરને જાણી લે છે, હવે એ મનુષ્ય જ્યારે એની અંદર આત્મા રહેલો છે અને એ પરમેશ્વરને જાણી લે છે, જેવો આ 3 ગુણોથી પરે છે. કોણ ગુણોથી પરે છે? તો કે અહીંયા પરમેશ્વર. આ પરમેશ્વર આ 3 ગુણોને કંટ્રોલ કરે છે. પરમેશ્વર એની નીચે નથી, એની નીચે તો આપણે મનુષ્ય છીએ. આપણે જે બધા આપણે જિંદગી અહીંયા જીવીએ છીએ ભૌતિક લોકમાં, એ આ બધા રિપ્રેઝન્ટ કરે છે. અને આ ભૌતિક પ્રકૃતિને જે 3 ગુણો છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, એ રિપ્રેઝન્ટ કરે છે. અને એની ઉપર કોણ છે જે 3 ગુણોથી પર છે? તો કે એ પરમેશ્વર છે. અને તો તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. એટલે કે સૌથી પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું હતું ને કે આ સમસ્ત ચીજ જાણી જઈ છે એ મારા દિવ્ય સ્વભાવને, મારી પ્રકૃતિને પ્રાપ્ત કરી લે છે. આ રીતે જે મનુષ્ય આ 3 ગુણોને જાણી લીધું તો એ ભગવાન શ્રી કૃષ્ણના સ્વભાવને પ્રાપ્ત કરી શકે છે. હવે કેવી રીતે પ્રાપ્ત કરે છે એનો રસ્તો ભગવાન શ્રી કૃષ્ણ આપણને દેખાડશે. હવે જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ જાય છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. કેટલો સરસ ભગવાન શ્રી કૃષ્ણે રસ્તો બતાવી દીધો કે હવે જે માણસ આ 3 ગુણોને જે ઓળંગી જાય, એને ઓવરટેક કરે, એને સરપાસ કરે, અથવા 3 ગુણોની પોતે કંટ્રોલમાં ન રહે પણ એ 3 ગુણોને પોતાના કંટ્રોલમાં કરી લે, ત્યારે એ માણસ આજે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જે છે આ લોકની એ બધા કષ્ટોમાંથી મુક્ત થાય છે અને જ્યાં સુધી આ ભૌતિક દુનિયામાં પોતે જીવે છે ત્યાં સુધી બી અમૃત ભરેલી એ જિંદગી જીવી શકે છે. હવે આને તોડવું કેવી રીતે? અહીંયા જે સરસ મજાનો ફોટો આપેલો છે કે આને આપણે જેમ કહીએ ને, આપણે 3 ગુણોથી આપણે બંધાયેલા છે અને કઠપૂતળીથી નાચીએ છીએ. હવે એ જે બધી દોરીઓ જે છે એ દોરીને આપણે તોડી કેવી રીતે નાખવી, એને પાર કેવી રીતે કરવું, એને ઓળંગવું કેવી રીતે, એને સરપાસ કેવી રીતે કરવું, એ ભગવાન શ્રી કૃષ્ણ હવે આપણને સમજાવે છે. પહેલા આપણે સમજી લેવાનું કે આપણે એને તોડવાની તો છે જ, તોડશું તો જ આપણને મુક્તિ થશે. તો હવે ભગવાન શ્રી કૃષ્ણ 21મા શ્લોકમાં કહે છે, અર્જુન પૂછે છે, અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે?
3 મેઇન પ્રશ્નો હતા. એમાં જે છેલ્લો પ્રશ્ન છે એ સૌથી મેઇન પ્રશ્ન છે, જે આપણા માટે વધારે રિલેવન્ટ છે. કારણ કે બાકી પછી તો બધાના લક્ષણો ને બધું આપણે ઓટોમેટિકલી આપણામાં આવી જ જશે, કારણ કે આપણામાં જ્ઞાન ને બધું આવી ગયું હોય એટલા માટે. અને એ પ્રમાણે આપણું જ્ઞાન પ્રમાણે જ આપણે આચરણ કરવાના છીએ. તો ઇટ ઇઝ બટ નેચરલ કે ઇટ ઇઝ ઓટોમેટિકલી આવી જવાનું છે. પણ સૌથી પહેલા તો તોડવી કેવી રીતે, એને પાર કેવી રીતે કરવી, એને ઓળંગવી કેવી રીતે, એનો તો રસ્તો બતાવો. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ 3 પ્રશ્નોનો જવાબ આપે છે. એ પણ આપણે જોઈએ. સૌથી પહેલા એના 2 પ્રશ્નોનો જવાબ આપે છે કે ભગવાને કહ્યું, હે પાંડુપુત્ર, જે પ્રકાશ, આસક્તિ તથા મોહના આ કોઈ વાંચી જશે મારા બિહાફમાં સરસ રીતે? કોણ છે આજે? હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કોણ વાંચી શકશે સરસ રીતે? ભક્તોમાંથી હું કોઈને ઈચ્છા કરીશ, કોઈ વાંચે? પ્રભુજી હું ટ્રાય કરું. હા પ્લીઝ કરો ને. ભગવાને કહ્યું, હે પાંડુપુત્ર, જે પ્રકાશ, આસક્તિ તથા મોહના ઉપસ્થિત થવા પર ન તો એનાથી ધૃણા કરે છે અને ન લુપ્ત થઈ જવા પર એની ઈચ્છા કરે છે, જે ભૌતિક ગુણોથી આ સમસ્ત પ્રક્રિયાઓથી નિશ્ચલ તથા અવિચલ રહે છે, અને એ જાણીને કે કેવળ ગુણ જ ક્રિયાશીલ છે, ઉદાસીન તથા દિવ્ય બની રહે છે, જે આપણા આપમાં સ્થિર છે અને સુખ તથા દુઃખને એક સમાન માને છે, જે માટીનો ઢગલો તથા સ્વર્ણના ટુકડાને સમાન દ્રષ્ટિથી જુએ છે, જે અનુકૂળ અને પ્રતિકૂળના પ્રતિ સમાન બની રહે છે, જે ધીર છે અને પ્રશંસા તથા બુરાઈ, માન તથા અપમાન સમાન ભાવથી રહે છે, જે શત્રુ તથા મિત્રની સાથે સમાન ભાવથી રહે છે, જે શત્રુ તથા મિત્ર સાથે સમાન વ્યવહાર કરે છે, અને જેણે બધા ભૌતિક કાર્યોનો પરિત્યાગ કરી દીધો છે, એવી વ્યક્તિને પ્રકૃતિના ગુણોથી અતીત કહેવાય છે. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એ ગુણો વર્ણવે છે કે ભાઈ જે ગુણો, આ 3 જે ગુણો જે છે, પ્રકૃતિના 3 ગુણો, સતોગુણ, રજોગુણ, 3 ગુણ, એને જે ઓળંગી જાય છે, એને જે પાર કરી જાય છે, એ માણસ કેવી રીતે, એનામાં ક્યાં ક્યાં ગુણો હોય છે, એ ગુણો અહીંયા વર્ણવે છે. અને આ બધા ગુણો મોરલેસ આપણે આગલા અધ્યાયમાં બી જોયેલા છે. એને થોડા ઘણા બધા મળતા જુડતા આવે છે. અને જે ભક્તના ગુણ છે, અથવા જેને આવી રીતે માયાને ઓળંગી ગયા છે, એ બધાના ગુણ ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. અને એનો વ્યવહાર કેવો હોય છે એ પણ આમાં સમજાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. પછી એને કેવી રીતે ઓળંગવો એ અલગ શ્લોકમાં લઈએ છીએ આપણે. તો આ શ્લોકમાં જો કોઈને કઈ ક્વેશ્ચન્સ હોય તો આપણે પછી છેલ્લે લેશું. અધરવાઇઝ આ બહુ સિમ્પલ છે, બધા એકદમ સરસ રીતે આપણે કવર બી કરેલા જ છે. આમાં એક કે 2 ચીજ જો મને કઈ લાગે તો એવું કહી દઉં. 62 હા, ઉદાસીન આપણે લઈ લઈએ. ઉદાસીન એટલે એવું નહીં કે ભાઈ હંમેશા મોઢું ચડાવીને બેઠો હોય આ માણસ, એમ નહીં. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના મોઢા ઉપર હંમેશા સ્મિત રહેતું, હંમેશા હાસ્ય રહેતું, હંમેશા એનો સ્માઇલિંગ ફેસ રહેતો. તો પછી એનો ભક્ત શું કામે ઉદાસીન હોય? અને જે પણ ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત હોય એ કોઈ દી ઉદાસી ન હોય, એ પણ હંમેશા ખુશ હોય, એ પણ હંમેશા પ્રફુલ્લિત હોય. એટલા જ માટે કે છે સત્ય ચિત્ત આનંદ, એટલે હંમેશા આનંદ હોય અને એને સુખ મળતું હોય. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે કહે છે કે જે 8 ગુણોમાં જીવતો હોય છે, સતોગુણ અને એનાથી ઉપર, હંમેશા સુખ અને આનંદનો અનુભવ કરે છે. એટલે કે અહીંયા ઉદાસીનનો મતલબ એ રીતે છે કે ભાઈ સિરિયસનેસ શેમાં? તો કે ભાઈ પોતે સતોગુણ અથવા એ ઓળંગવાનો પ્રયાસ કરે છે, એ પ્રયાસમાં પોતે સિરિયસ દેખાડવાની છે, પોતાનું ડેડિકેશન દેખાડવાનું છે, પોતાનો એમાં જે દટેલો છે, દ્રઢ નિશ્ચય છે એ દેખાડવાનો છે. એટલે એ રીતે એનો ઉદાસીનનો અહીંયા મિનિંગ છે કે આ રીતે એ ભક્ત જે છે એ હંમેશા ઉદાસીન એટલે કે સિરિયસ રીતે પોતાને 100% એમાં પોતાનું ફોકસ, કન્સન્ટ્રેશન, ડેડિકેશન, ડિવોશન આપી અને એ માર્ગ ઉપર આગળ વધે છે અને એને પ્રાપ્ત કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે. એ રીતે ઉદાસીન એનો મતલબ છે. દિવ્ય બની રહે છે, જે આપણામાં સ્થિર અને સુખ દુઃખમાં એક સમાન છે, જે માટીનો ઢગલો, પથ્થર તથા સુવર્ણ ટુકડાને સમાન. હા, આ જોઈ લઈએ એકવાર. જે માટીનો ઢગલો, પથ્થર તથા સુવર્ણના ટુકડાને સમાન દ્રષ્ટિથી જુએ છે. હવે આપણે 3 ચીજ લઈએ. એક જગ્યાએ છે બહુ મોટો માટીનો ઢગલો પડેલો છે, અને એક જગ્યાએ મોટા મોટા પથ્થર પડેલા છે, અને એક જગ્યાએ સોનાનો ટુકડો પડેલો છે. હવે ડેફિનેટલી આ માણસ છે ને ત્રણેયના એક જ ચીજ જોશે. એ શું જોશે?
કે ભાઈ જે ત્રણેય ચીજ જે છે ને સૌથી પહેલા તો ભૌતિક ચીજ છે. માટી અથવા માટીનો ઢગલો અથવા પથ્થર, આમાંથી જ બનેલા છે. આ પૃથ્વીનો જે પાર્ટ છે. સોનાનો ટુકડો, તો કે એ પણ શેમાંથી? તો કે ભાઈ સોનાની ખાણમાંથી જ નીકળ્યો છે ને, તો એ પણ એક પૃથ્વીનો જ અંશ છે. એટલે કે એ એના તરફ આકર્ષાશે નહીં, એનામાં રજોગુણો ડેવલપ નહીં થાય કે ભાઈ માટી અને માટીના ઢગલાને જવા દે, ઓલો સોનાનો ટુકડો છે ને લાવ પેલા એને ઝડપી લો અને હું લઈ જાઉં. એટલે કે જો એ કરે તો એ રજોગુણ થઈ ગયો. પણ એનો સોર્સ શું છે? સોર્સ શું છે? તો કે બધું ભૌતિક દુનિયાને રિલેટેડ જ છે ને. માટી ક્યાંથી નીકળી? તો કે આ ધરતીને ખોદી એટલે માટી નીકળી. પથ્થર ક્યાંથી નીકળ્યા? તો કે પહાડમાંથી પડ્યા. પહાડ ક્યાં છે? તો કે આ માટીમાંથી જ બનેલા જ ને. અને સોનું ક્યાંથી? તો કે સોનું બી તો જમીનને ખોદી હશે, એમાંથી જ નીકળ્યું હશે ને. એટલે ત્રણે ત્રણ ચીજને એક સમાનથી જોવે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કેટલી સરસ કમ્પેરિઝન આપે છે. જોઈએ આપણે કે માટીનો ઢગલો, પથ્થર તથા સુવર્ણના ટુકડાને સમાન દ્રષ્ટિથી જોવે છે. મનુષ્યની બધામાં જીવોમાં તો સમાન દ્રષ્ટિ છે, બધામાં આત્માના દર્શન કરે જ છે, પણ આવી રીતે પણ એમાં સમાન દ્રષ્ટિ જોવે છે કે ભાઈ એ બધી ચીજ ધરતીમાંથી અને ભૂમિમાંથી તો નીકળેલી છે ને, તો એ ભૌતિક દુનિયાને રિલેટેડ છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એક દાખલા દ્વારા આપણને પણ કેટલો ગુહ્ય મિનિંગ એમાં સમાયેલો છે. જે અનુકૂળ પ્રતિકૂળના સમય હા, આ શત્રુ તથા મિત્રની સાથે સમાન ભાવથી રહે છે. આજે મેં તમને કીધું ને કે એનો કોઈ દુશ્મન હોતો નથી, એ પોતાને કોઈને દુશ્મન નથી ગણતો, પણ સામેવાળો આને જો દુશ્મન ગણતો હોય એવી રીતે શત્રુ અને મિત્રની ભાવનાથી સમાન રહે છે. જે શત્રુ તથા મિત્રની સાથે સમાન વ્યવહાર બી જ કરે છે. ક્યારે પણ એવી કોઈ સ્થિતિ સર્જાય કે ભાઈ બેની વચ્ચે ડિસાઈડ કરવાનું હોય અથવા કોઈનો સાથ લેવાનો હોય, તો એ પણ એમનો જ વિચારે કે ઓલો તો મને શત્રુ સમજે છે ને, ચાલ મારી પાસે મોકો આવ્યો છે, હવે એને વોટ આવી દઉં. એવી રીતે જે સાચું હોય એને જ સાથ આપે છે. એટલે કે સમાન વ્યવહાર કરે છે. અને જેને બધા ભૌતિક કાર્યોનો પરિત્યાગ કર્યો છે ને એ વ્યક્તિને ભગવાનથી આભાર. બસ, ઓકે. હવે આપણે જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણ સોલ્યુશન બતાવે છે. જે સમસ્ત એટલે કે આમાં જે બીજા પ્રશ્નનો જવાબ છે. જે સમસ્ત પરિસ્થિતિમાં અવિચલ ભાવથી પૂર્ણ ભક્તિમાં પ્રવૃત્ત હોય છે તે તરત જ પ્રકૃતિના ગુણોને પાર કરી જાય છે અને આ પ્રકારે બ્રહ્મ સ્તર સુધી પહોંચી જાય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સોલ્યુશન બતાવે છે કે આ ગુણોને કેવી રીતે પાર કરવા, કેવી રીતે એને ઓળંગવી, કેવી રીતે એને ઓવરટેક કરવું, કેવી રીતે એને સરપાસ કરવું અને આપણે એનાથી ઉપર થવું, એટલે કે ગુણાતીત થવું. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે અવિચલ ભાવથી પૂર્ણ ભક્તિમાં પ્રવૃત્ત થાય છે અને એ ડેફિનેટલી તરત જ પ્રકૃતિના ગુણોને, જેમ ભગવાન શ્રી કૃષ્ણ કીધું ને, મારા ગુણોને અથવા મારા સ્વભાવને પામે છે. એટલે કે પ્રકૃતિના ગુણોને પાર કરીને ભગવાનનો સ્વભાવ અને ભગવાનની પ્રકૃતિ પામી લે છે અને આ પ્રમાણે બ્રહ્મ સ્તર એટલે કે એકદમ હાઈએસ્ટ લેવલ સુધી એ પહોંચી જાય છે. તો આ ભગવાન શ્રી કૃષ્ણનું સોલ્યુશન હતું અને સોલ્યુશનમાં બહુ સિમ્પલ સોલ્યુશન છે. આપણે એકવાર જોઈએ કે ભાઈ આટલી બધી ગુહ્ય ચીજ, આટલી બધી ઓલી ચીજ છે ને, આટલું સરસ એનું સોલ્યુશન. આપણે ઘણી વાર હોય ને કે પ્રોબ્લેમ આપણી સામે બહુ મોટો આપણને લાગે, પણ જયારે એનું સોલ્યુશન જોઈએ આપણને, અરે આટલું ઇઝી સોલ્યુશન, આટલી સરસ ફોર્મ્યુલા હતી, આટલી સિમ્પલ ફોર્મ્યુલા મારે એપ્લાય કરવાની હતી ને એનું આવી ગયું સોલ્યુશન. ઘણી વાર કોમ્પ્લિકેટેડ આઈએએસ ને બધી એક્ઝામોમાં જોઈએ ને કે આટલો મોટો આખો પ્રોબ્લેમ ડિસ્ક્રાઇબ કર્યો હોય અને લાસ્ટમાં જઈને સોલ્યુશન શું છે, એક લાઈનમાં એક સિમ્પલ ઇક્વેશનમાં જોઈએ આ ઇક્વેશન એપ્લાય કરો એટલે એનો પ્રોબ્લેમનો સોલ્યુશન નીકળી ગયો. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે કઈ પણ મારી ભક્તિમાં લાગે છે અવિચળ ભાવે અને એ સંપૂર્ણ રીતે પૂર્ણ રીતે આ માયાને અથવા ત્રિગુણી જે માયા જે છે એને ઓળંગી જાય છે અને મારી સ્થિતિને, મારા સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો અહીં આપણે આપણો અધ્યાય ઓલમોસ્ટ પૂરો થાય છે. આ છેલ્લો શ્લોક છે જે આપણે લઈ લઈએ. અને હું જે નિરાકાર બ્રહ્મનો આશ્રય છું, જે અમત્રે અવિનાશી તથા શાશ્વત છે અને ચરમ સુખનું સ્વાભાવિક પદ છે. અહીંયા ફરીથી ભગવાન પોતાની સુપ્રીમેસી એસ્ટાબ્લિશ કરે છે કે આ બધું મારા થકી જ છે, હું જેનો આશ્રય છું અને અવિનાશી છું અને શાશ્વત છું. ગમે તે આપણો એને કે આપણે વ્યવહાર છે, એને કઈ વ્યવહાર નથી, હું તો વહી જવાનો છે ને એ કઈ એમાં ના બધાને મ્યુટ કરી દઉં છું. ખબર હોય આઈ બાબુ. ઓકે, તો ચાલો બધા મ્યુટ થઈ ગયા છે. આપણે કોઈ પ્રશ્ન હોય તો પોતે અનમ્યુટ કરીને મને પૂછી શકે છે. પેલા જેનેશ પ્રભુજી આપનો એક પ્રશ્ન હતો. જી આપ બોલો ને. પેલું આપણે પેલી રજોગુણ છે એ આપણે રોજગારની જીવનમાં રજોગુણ તો હોવાનું એમ એના માટેનું. હા, એટલે તમારો પ્રશ્ન શું છે એમાં કયો તમે. તો એટલે એને બેલેન્સ કઈ રીતે કરવાનું એમ. ટેસ્ટ મળી ગઈ અહીંયા.
તમારી સાથે સેલ્ફ ઇવેલ્યુશન ટેસ્ટ આપણે જોઈ લીધું કે ભાઈ રજોગુણમાં તમે જીવો છો તો સૌથી પહેલા તો ટેસ્ટ એની કે ભાઈ તમે રજોગુણમાં જીવો છો કે સતોગુણમાં જીવો છો કે તમોગુણમાં જીવો છો, પેલા ટેસ્ટ એપ્લાય કરી જુઓ તમારે. હવે એ આપણે જયારે કરી લીધી પછી હવે તમારે બીજો પ્રશ્ન હોવો જોઈએ કે તમારે સતોગુણ વધારવા કેવી રીતે અથવા રજોગુણ ઘટાડવા કેવી રીતે. આઈ થિંક એ તમારો મેઇન પ્રશ્ન છે. એમ આઈ રાઈટ? પ્રભુજી. હા, તો પછી એનો રસ્તો બી આપણે જેમ કે માની લો આપણે એક્ઝામ, હવે તમે મને એક એક્ઝામ્પલ આપો કે જેના દ્વારા હું તમને સરસ રીતે સમજાવી શકું તમારી ડે ટુ ડે લાઈફમાંથી. તમને એવું શું લાગે છે કે ભાઈ હું રજોગુણી છું અને સતોગુણ ઓછા છે? ના, એટલે આપણે ધારો કે ક્યારેક કામ હોય ઓફિસમાં કે કોઈ પણ કામ કરતા હોય, જે પણ રોજબરોજની જિંદગીમાં કામ કરતા હોય તો એમાં ડેડલાઈન હોય કે કંઈ પણ, તો એટલે આપણે ઓવર ટાઈમ ના કરવો હોય તો પણ કરતા હોય, કરવો પડે છે, રાઈટ? તો એટલે એ એક ટાઈપનો રજોગુણ થયો. તો એટલે એને આપણે ના કરવો હોય તો પણ આપણે કરતા હોય છે, એટલે એને કઈ રીતે કંટ્રોલમાં કરવાનું? પ્રભુજી, આમાં હું થોડો ડિફર થઈશ તમારા પ્રશ્નથી, તે સમજો તમારે કે ભાઈ ડેડલાઈન છે અને કામ નથી થયું એટલા માટે તમારે એક ઓવરટાઈમ કરવો પડે છે. એક સ્થિતિ એ થઈ. અને બીજી સ્થિતિ એ શું થઈ કે ભાઈ માની લો તમારી પાસે એક તમને કામ આપેલું છે અને તમને કીધેલું કે ભાઈ તમે આ કામને માની લો 8 કલાકમાં પૂરું કરો તો તમને આટલું મળશે, અને તમે એને 12 કલાકમાં પૂરું કરો તો આટલું મળશે, અને તમે એને 10 કલાકમાં પૂરું કરો તો આટલું મળશે. હવે તમે શું છે વધારે એક્સ્ટ્રા એફર્ટ આપીને તમે વિચાર્યું કે ભાઈ ચાલ ને હવે હું 12 કલાક 10 કલાક શું કામ લઉં, હું 8 કલાકમાં જ આ કામ પૂરું કરી લઉં. અને એના માટે તમે કોઈક દિવસ માની લો એક દિવસ તમને 6 કલાક ટાઈમ મળ્યો પણ 2 કલાક તમે ઓવર ટાઈમ કરીને 8 કલાકમાં એ કામને પૂરું પાડી દીધું, તો આમાં તમારો રજોગુણ થયો. પણ પહેલી જે સિચ્યુએશન છે એમાં શું છે કે ભાઈ એક ડેડલાઈન તમારી સામે જ ઓલરેડી છે, પહેલેથી ફિક્સ છે, કામ શું કરવાનું છે એ બી ફિક્સ છે તમારી સામે, પણ અમુક કોઈ કારણસર એ કામ એ ડેડલાઈન સુધી તમે કમ્પ્લીટ ન કરી શક્યા કે કોઈ એવા પ્રોબ્લેમ્સ આવી ગયા, ડિફિકલ્ટી આવી ગયા, કોઈક ચીજ તમારા કંટ્રોલમાં હોય, કોઈક ચીજ તમારા કંટ્રોલમાં ન હોય, અને નાના રકમના કારણસર તમે ડેડલાઈન મીટઅપ ન કરી શકાય. એટલા માટે હવે તમારે ડેડલાઈન પહેલા કામ કમ્પ્લીટ કરવા માટે તમારે ઓવરટાઈમ કરવો પડે છે. તો એ તમારો સ્વધર્મ થઈ ગયો કે ના ભાઈ હું જે ચીજ મારી નોકરી કરું છું, જે ચીજ મારું કામ છે, ઓફિસનું કામ છે, ડેડલાઈન મીટ કરવી બહુ જરૂરી છે, તો આજે મારે ઓવરટાઈમ કરીને હું કમ્પ્લીટ કરી લઉં, તો એ તમારો સ્વધર્મ થયો. ત્યારે તમે કહો કે ના ભાઈ હું કામ નહીં કરું, હું તો જાઉં છું, મારો ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો કે હું સતોગુણમાં જીવું છું, તો દેટ ઇઝ નોટ સતોગુણ. તમે તમારો સ્વધર્મ ન નિભાવ્યો, કારણ કે અમુક કારણસર કામ ન થઈ શકે. ઘણી વાર તમારા કંટ્રોલમાં બી ન હોય, ઘણી વાર આઉટ ઓફ કંટ્રોલ હોય, પણ એની વે ડેડલાઈન મીટ કરવાની છે તો ચાલો તમારો સ્વધર્મ નિભાવી તમે ઓવરટાઈમ કરીને તમે કામ કમ્પ્લીટ કર્યું. પણ જે બીજી સિચ્યુએશન છે એમાં ડેફિનેટલી તમારો રજોગુણ છે. તો આઈ થિંક કે મેં તમારો ક્લિયર કર્યો જવાબ. હા પ્રભુજી, અને એક ખાલી સ્લાઇડ શો માં જે 16મો અધ્યાય હતો એનું પાછળ થોડુંક જઈ શકશો તમે આમાં? કે 16મો શ્લોક. અચ્છા, 16મો અધ્યાય તો આપણે કવર કરશું. 16મો શ્લોક. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે. એટલે આનું જે પિક્ચર છે એમાં લાસ્ટ પિક્ચર શું બતાવે છે? પેલું સ્ટેર ડેડ. આ તમારા બોધ થતા રિપ્રેઝન્ટ કરે છે. એમાં શું કે છે, શું કે છે, તમો ગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. હવે એક માણસ તમો ગુણમાં જીવે છે, એને ગમે તેમ કરીને આ રેલિંગ બનાવી દીધી. હવે રેલિંગ એને કેવી રીતે બનાવી તમે જુઓ. કોઈ પણ માણસ ના સીડી ચડી શકે કે ના રેલિંગ ને પકડીને બી એને પાર કરી શકે, તો આ ટોટલી મૂર્ખામી થઈ ને. આવી રીતે રેલિંગ બનાવવાનો મતલબ શું? કોઈ બી સીડીને એટલે કોઈ પણ કર્મ કરે એવું કર્મ કરે, એટલે એ મૂર્ખામીથી કર્મ કરતો, એને પોતાને ઘણી વાર ખબર ન હોય કે પોતે શું કર્યું છે, અને જયારે પછી પોતે તમાશો ને બધું જોવે ત્યારે ક્યારેક એને રિયલાઇઝ, એની તો એ બી રિયલાઇઝ ન થાય એને, અને પોતાની ભૂલ પણ એ એડમિટ કરવા રેડી ન હોય કોઈ દિવસ, કારણ કે ટોટલી તમો ગુણ છે, અજ્ઞાન જ છે. એટલે જસ્ટ એક મૂર્ખતા રિપ્રેઝન્ટ કરવા માટે આ પિક્ચર દેખાડેલું છે કે આ તમો ગુણમાં રહેલા માણસે આવી મૂર્ખામી કરી. જો ઓકે પ્રભુજી, થેન્ક યુ પ્રભુ. ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈ પ્રશ્ન હોય તો બોલો. પ્રભુજી, પહેલા તો આપે જે ત્રણેય ગુણોને પારખવા માટે વિચારવું, શું કેવું વિચારવું, શું ન વિચારવું, લાગણી ક્યાં જોડાવી ક્યાં ન જોડવી, અને ઈચ્છા, એ એટલું સરસ રીતે સુંદર રીતે સમજાયું કે ઘણું બધું વિઝન ખુલી ગયું મારું પોતાનું, એટલીસ્ટ બીજાને સુદ્धा ખબર નથી. અને બીજો પ્રશ્ન એ કે હતો કે જયારે ઈશ્વર એમ કે છે, આપણે કહીએ છીએ કે બીજનું નિરૂપણ ઈશ્વર કરે છે, બરાબર, કૃષ્ણ ભગવાન. હવે જ્યારે કોઈના ગર્ભમાં શરીર આકાર લેતો હોય
અને એનામાં આત્મા પ્રવેશે ત્યારે આત્માની કેટેગરી અલગ અલગ હોઈ શકે ને, બરોબર? તો એ પ્રભુ જ્યારે કેટેગરી અલગ અલગ એટલે સમજાણું નહીં. એટલે એના કેરેક્ટરિસ્ટિક્સ, આત્મા સારો ઉચ્ચ આત્મા કે સામાન્ય આત્મા, હા એ રીતે. તો એનું નિરૂપણ ઈશ્વર કરે છે, બરોબર? તો એના માટે જવાબદાર જન્મ આપનાર માતાના ગુણધર્મો છે કે શરીર જે આકાર લઈ રહ્યો છે એ કેરી ફોરવર્ડ કરેલા ગુણધર્મો છે? બેમાંથી કયું લાગુ પડે છે? બંને ચીજ લાગુ પડે છે. સૌથી પહેલા તો મહેશ પ્રભુજી તમારો સવાલને ક્લિયર કરતા એ રીતે કહું કે આત્મા છે ને અમુક ચીજ એની સાથે કેરી ફોરવર્ડ કરે છે. જેમ કે કેવી મનસ્થિતિમાં એ મર્યો છે, જેમ આપણે જોઈ ગયા કે ભાઈ ભરત રાજાનો એક્ઝામ્પલ લીધો, એટલે કઈ મનસ્થિતિમાં જન્મો છે એ પ્રમાણે એને યોનિ ધારણ કરી. પછી આપણે જોઈએ છીએ કે ભાઈ કેવા ગુણધર્મમાં, જે આપણે આ અધ્યાયમાં જોયા કે આવા ગુણમાં જો જન્મ હોય તો એવા ગુણમાં એનો જન્મ થાય છે. એટલે કે આત્મા એ બધું એની સાથે કેરી ફોરવર્ડ કરે છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કર્મ. પોતે કેવા કર્મ કરેલા છે કે એનાથી બંધેલો છે એ જન્મ ડિસાઈડ કરે છે એનો પાછો આગલો જન્મ. તો આ રીતે જેમ કે આગલા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ભાઈ જો સારા કર્મ ને બધું કરેલા હોય તો સારા એવા કુટુંબમાં અને સર્વગુણ સંપન્ન કુટુંબમાં જન્મે છે. અથવા આપણે એમાં એક હજી શ્લોક હતો કે જેમાં લખેલું આપણે વાંચ્યું કે ભાઈ શું ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમનો જન્મ થાય છે. તો ગર્ભ શ્રીમંત એટલે કે શું? સંસ્કારોથી પણ ગર્ભ શ્રીમંત છે અને હોઈ શકે દ્રવ્ય હિસાબે બી ગર્ભ શ્રીમંત હોય. તો આ રીતે બધા એના ગુણો પ્રમાણે એનો આગલો જન્મ ને બધું નિશ્ચિત થાય છે. તો થોડું ઘણું તો એ થઈ જ ગયું. હવે આવે છે બીજો પ્રશ્ન આપણો કે ભાઈ એટલે અથવા તો બીજો પાર્ટ આપણો એ સેમ પ્રશ્નનો કે ભાઈ માતાના ગુણોથી વધારે થાય છે કે નહીં. તો જેવી રીતે આ બધી ચીજ આત્મા તો કેરી ફોરવર્ડ કરીને આવેલી જ છે. હવે એ જેવી આ અધ્યાયના પ્રમાણે શું છે, ભૌતિક દુનિયાના સંસર્ગમાં આવે છે એટલે 3 ગુણો દ્વારા બંધાઈ જાય છે. હવે 3 ગુણોનો એના ઉપર પ્રભાવ આસ્તે આસ્તે પડવા માંડે છે. અમુક કોઈ દિવસો અથવા અમુક મહિના કે અમુક વર્ષો હોય કે જ્યાં સુધી એનો પ્રભાવ ન પડે, કારણ કે એ બાળકની ઇન્દ્રિયો જ પૂરેપૂરી ડેવલપ ન થઈ હોય. હવે જેવો એ બધાનો પ્રભાવ પડવા માંડે અને જેવી એની બોડી એને રિએક્ટ કરવા માંડે, જેવી એની ઇન્દ્રિયો એને રિએક્ટ કરવા માંડે, જેવા એના ઇન્દ્રિય વિષયો એને રિએક્ટ કરવા માંડે, એ આસ્તે આસ્તે એનાથી પછી બદ્ધ થઈ જાય છે. કાં તો સતોગુણથી બદ્ધ થાય, કાં રજોગુણથી, કાં તમોગુણથી બદ્ધ થાય. હવે આ જયારે બદ્ધતા એની વધતી જાય છે ને આસ્તે આસ્તે એના બધા લેયર આવતા જાય છે ભૌતિક દુનિયામાં. જેમ જેમ એની જિંદગી આગળ વધારતો જાય છે તેમ તેમ એના જે પાછલા જે આત્મા એના જે કેરેક્ટરિસ્ટિક લઈને આવી છે ને એ બહુ એના ઉપર આવરણ આવતા જાય છે. બધા આવરણ આવતા જાય એટલે એ બધા ગુણો ઓલરેડી આસ્તે 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 દબાતા જાય છે. હવે જયારે એને પૂરું પાછું ક્યારેક માની લો જ્ઞાન પ્રાપ્ત કર્યું અમુક ઉંમરે જઈને અને પછી એને અહેસાસ થયો કે ભાઈ આ બધી ચીજ તો મેં ખોટી કરી, આમ કરી, મારો મૂળ સ્વભાવ તો આ છે. એના અંદરથી કોઈ સ્ફૂર્ણા થઈ, અંતસ્ફૂર્ણા થઈ અથવા એવી કોઈ પ્રેરણા મળી અને પછી પાછું ફરીથી જાગ્રત થયો અને પોતે એક એક પળ કરીને ઉખાડતો ગયો અને પછી પાછો એનો જે મેઇન સ્વભાવ હતો જે એને પાછલા જન્મથી કેરી ફોરવર્ડ કર્યો એ રીતે પાછું એ રીતે માંથી એને આધ્યાત્મિક જર્ની આગળ વધારે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ એ પાછું એનો પ્રવૃત્ત થઈ ગઈ એની એક્ટિવિટી બધી. આ રીતે મનુષ્યની આખી જિંદગી જાય છે. પણ મોસ્ટલી આ બધું ચીજ પ્રેક્ટિકલી પોસિબલ નથી થતું. માણસ એના ઉપર જ આવરણ ચડાવતો જાય છે અને મૃત્યુ પામે છે. અને ફરીથી આત્મા શું કરે છે, એ બધી ચીજ કેરી ફોરવર્ડ કરે છે એના ઉપર, પ્લસ એને આ જન્મમાં જે બધા કર્યા એ પણ આવતા જન્મમાં કેરી ફોરવર્ડ થાય છે. એટલે કે જે બેઝિક મેઇન ચીજ છે ને એ ઘણી વાર બહુ જ નીચે દબાઈ જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. અલ્ટિમેટલી તો ઈશ્વર ડિસાઈડ કરે છે ને કે કયા આત્માને આ જે શરીર આકાર લઈ રહ્યો છે ગર્ભમાં એની અંદર પ્રવેશવા દેવો, એનું ડિસિઝન તો ઈશ્વર જ લે છે ને. ના, ઈશ્વર ડિસિઝન નથી લેતો. ઈશ્વર તો જેમ કે ને ખાલી આપણને જોયા કરે છે અથવા એના જે કર્મ ને બધાનું છે ઓલરેડી ગતિ ને બધું તો ડિસાઈડ કરેલું જ છે. એને જે પ્રમાણે કર્યું એ પ્રમાણે આખી ભગવાને છે ને આમ સિસ્ટમ બનાવેલી છે. એ સિસ્ટમ ને કાળચક્ર અને સમય કાળ ને છે બધું ચાલ્યા કરે છે. ભગવાન એમાં કઈ ઇન્ટરફિયર નથી કરતો. ભગવાન કોઈ પોતાનો વીટો પાવર આપીને કઈ ડિસિઝન બી નથી લેતા. એ પ્રમાણે જયારે કોઈ સંપૂર્ણ રીતે ભગવાનની શરણાગતિ લે, કોઈ ભક્ત બને ત્યારે ક્યારેક ભગવાન શ્રી કૃષ્ણ એનો વીટો પાવર યુઝ કરે અથવા ડિસિઝન લે કે ભાઈ ચાલો તારી મુક્તિ કરું છું, આવી રીતે આમ કરું છું, જે આપણે ઓલા અજામિલની સ્ટોરીમાં જોઈ ગયા એવી રીતે. બાકી તો અધરવાઇઝ જેની આખી જે કાળચક્ર અને સમય ચક્ર છે એ પ્રમાણે બધું ડિસાઇડેડ છે અને ઓટોમેટિકલી સિસ્ટમ પ્રમાણે ચાલ્યા કરે છે. ભગવાનની સિસ્ટમ એટલી સરસ બનાવેલી છે. પ્રભુ જયારે શરીર આકાર લઈ રહ્યો ગર્ભની અંદર ત્યારે એમ કહે છે કે ગર્ભ ધારણ કર્યા પછી માતાએ
સારી વસ્તુનું વાંચન કરવું જોઈએ, સારું ચિંતન કરવું જોઈએ, તો એ ગર્ભ ઉપર એની અસર થાય. હવે આત્મા તો ઇન્સ્ટોલ થઈ ગયો, તો એની ઉપર એ માતાનું જો આવું બિહેવિયર કરે માતા, એટલે કે આવી રીતે વર્તે, તો એની અસર એ આત્મા ઉપર પડે ખરી, જે ઓલરેડી પ્રવેશી ચૂક્યો છે. પાકી પડે, ચોક્કસ પડે. તમારે શું કામે ન પડે? કારણ કે આત્મા તો ત્યારે ઓલરેડી પ્રવેશી ચૂક્યો છે અને આત્મા આસ્તે આસ્તે પ્રોગ્રેસ બી થાય છે અને એ માતાના ગર્ભની અંદરમાં છે અને હજી સુધી એ ભૌતિક દુનિયાની સાથે સંસર્ગમાં આવ્યો નથી. એટલા માટે માતા જે કંઈ પણ ભૌતિક દુનિયાથી ગ્રહણ કરે છે એ એની જે આપણે ગર્ભાશયમાં માતાની સાથે જોડાયેલો છે, ઇનડાયરેક્ટલી એ બધું પણ એ ગ્રહણ કરે છે અને માતા જેવું ગ્રહણ કરે એ જ એના બાળકમાં જાય. તો આ રીતે ડેફિનેટલી જો માતા સારું ગ્રહણ કરે, સારું વાંચન કરે, સારું પઠન કરે, સારું વિચારે, તો એના બાળક ઉપર એની અસર પડવાની જ છે. અને આવા બધા એક્ઝામ્પલ બી છે આપણા શાસ્ત્રમાં. આજે કેમ, અચ્છા હું તમને એક દાખલો આપું, ચાલો હું કહું. આજે કેમ બાળક ઘણીવાર એવું હોય છે ને કે ભાઈ ઓટોમેટિકલી જન્મજાતથી ઘણી બધા મોબાઈલના ફીચર્સ એવા હોય છે કે એને આવડતા જ હોય છે. શું કામે આવડતા હોય છે? કેવી રીતે આવડતા હોય છે? કે ભાઈ જોયું આપણે કે ભાઈ માતા જયારે ગર્ભવતી હોય, એ આખો દિવસ મોબાઈલમાં પડી રહેતી હોય, હાઈ એન્ડ મોબાઈલ ને બધું યુઝ કર્યું હોય, તો એ છોકરાને એ બધી ચીજ ઓલરેડી ત્યારે શીખી લીધી. જેવો જરાક આવ્યો દુનિયામાં જન્મ લીધો, જરાક નાનો મોટો ન થયો, તરત મમ્મીનો મોબાઈલ લીધો કે પપ્પાનો મોબાઈલ લીધો અને ઓટોમેટિકલી પોતાના મેળે ચાલુ થઈ ગયો. આપણે એને શીખવાડતા બી નથી ઘણી વાર. અને આ તો દાખલા મેં મારી સામે જ જોયેલા છે. બોલો, તો ડેફિનેટલી અસર થાય જ છે. એક વસ્તુ આપે કહી કે નવો ફોન લેવો કે નવી કાર લેવી, એ જો આપણે જે વાપરીએ છીએ અત્યારે એમાં સંતોષ હોય તો એને માટે વિચારવું પણ નહીં. પણ જ્ઞાનની વૃદ્ધિ કરવા માટેના ફીચર શું છે એ જાણવામાં કઈ દોષ નથી ને? આમાં છે ને પ્રભુજી થોડો ઘણો હું કહીશ કે દોષ છે. કારણ કે તમે છે ને એના તરફ આકર્ષિત થયા, તમારી એમાં આસક્તિ તમે દેખાડી કે ચાલો જ્ઞાન તો મેળવું, આ તો મેળવું. તમારે જ્ઞાન તમે શેનું મેળવો છો? તો કે ભૌતિક દુનિયાનું જ્ઞાન મેળવો છો, આધ્યાત્મિક દુનિયાનું તો જ્ઞાન મેળવતા નથી. તો પછી તમે આસક્ત થઈ જ ગયા ને એમાં. એ જ્ઞાન મેળવીને કરવાનું છે શું અલ્ટિમેટલી કહેવાય? એ મેં તમને કીધું ને, એક ડિમાર્કેશન લાઈન દોરી દેવાની કે આ ભૌતિક દુનિયાને રિલેટેડ છે કે ભાઈ મારી આધ્યાત્મિક દુનિયાને. તો કે ભાઈ મોબાઈલનું જ્ઞાન મેળવી નહીં તો ભૌતિક દુનિયાને રિલેટેડ જ છે ને, એ મારી આધ્યાત્મિક દુનિયામાં મોબાઈલના જ્ઞાન મેળવીને મને કઈ પ્રગતિ કરાવવાનો છે? તો કે નહીં. તો પછી મારે એમાં શું કામ આસક્ત થવું? એવી રીતે વિચારવું કે પછી જયારે ફોન લઈશ ત્યારે હું વિચારીશ કે આના ફીચર કેવા, એમ વિચારવું? હા, એ પણ એક પાછું હું તો કહીશ એના કરતા મોટો દોષ છે. તમે શું એક તમારા મનમાં બીજ રોપી દીધું, આજે નહીં પણ ફ્યુચરમાં હું કોઈ ફોન લઈશ ત્યારે હું વિચારીશ. હવે એ જ્યાં સુધી તમે બીજ રોપેલું છે ને, એ પોતાની સુષુપ્ત અવસ્થામાં આસ્તે 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 છે ને તમારા મનમાં મોટું થવાનું જ છે. એટલે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે એ ફોન લેવાની તમારી ઈચ્છા છે ને એક ને એક દિવસે બહાર આવશે જ. તો પછી તમે બીજ જ શું કામે રોપ્યું? એ આપણે એક મોટો, એના કરતા બી મોટો દોષ છે. હું તો કહું છું કે ઓલું તો શું તમે અત્યારે ને અત્યારે જ્ઞાન મેળવી, ચાલો ખતમ કરી નાખ્યું ને, હવે મારે જરૂર નથી, વાત તો પૂરી થઈ ત્યાં. પણ તમે તો બીજ રોપી દીધું કે ભાઈ આજે નહીં, ભવિષ્યમાં હું ક્યારેક લઈશ ને ત્યારે હું જાણીશ એના બારામાં. તો એ બીજ તમારે કોઈક ને કોઈક રીતે બહાર આવવાનું જ છે, કારણ કે એનું ગ્રોથ થવાનો જ છે આસ્તે આસ્તે. તો એવું તો કરતા જ નહીં, એવી રીતે કરવાનું જ નહીં. એટલે જે ગામ જવું ને એને માટે નામ લેવું ને, એ જે થિયરી છે. અરે વાહ, બહુ જ સરસ. બા, તમારો સવાલનો જવાબ તમે જ આપી દીધો. જે તમે જાઓ નામે નહીં. બસ બહુ જ સરસ સમજાયું. આ તો વડીલોનો ફાયદો છે. વિઝન, આ અધ્યાયમાં બહુ સરસ વિઝન ખુલ્યું અને ખૂબ જ જાણવા મળ્યું. પ્રભુ ખૂબ ધન્યવાદ આપ. ચાલો, ધન્યવાદ પ્રભુજી. હજી કોઈના કોઈ પ્રશ્ન? હવે એકદમ છે ને બધા પ્રેક્ટિકલ અધ્યાય છે બધા, તો જેટલા આપણે ઇન્વોલ્વ થશું ને બધા બહુ મજા આવશે આપણે. અને ડેટ જેમ મેં તમને કીધું ને, બધા આપણે ચેકલિસ્ટ બનાવવાના, પેપરમાં લિસ્ટ બનાવવાનું, રાઈટ રોંગ કરવાનું, એ બધું જેટલું એપ્લાય કરશું ને એટલું આપણા માટે ફાયદો જ છે. ચાલો, પ્રશ્ન ન હોય તો આજે વિરામ લઈએ. કાલનો અધ્યાય છે અધ્યાય 15મો, પુરુષોત્તમ યોગા. બહુ સરસ છે. એ પણ નાનો અધ્યાય છે, 20 શ્લોક છે ફક્ત. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ ટુ એવરીવન. કાલે ફરી મળશું આપણે. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પ્રભુ.